શ્રીમદ ભાગવત ગ્રંથની કથાનું આપણે શ્રવણ કરી રહ્યા છીએ. ભગવાનના ચરિત્રો, ભગવાનના અવતારોના ચરિત્રો, ભગવત ભક્તોના ચરિત્રો આ ગ્રંથની અંદર ગુંથાયેલા છે. એટલે જ આ ગ્રંથનું નામ ભાગવત પાડવામાં આવ્યું છે. ભગવતઃ અયમ ઇતિ ભાગવતમ. જે ભગવાનના સંબંધ વાળું હોય, જે ભગવાનની સાથે જોડાયેલું હોય, કે જે ભગવાનનું હોય, એને ભાગવત કહેવામાં આવે છે. આ ગ્રંથની અંદર જે કંઈ વાત છે એ તમામ વાત પરમ તત્વની સાથે જોડાયેલી છે. એટલે એમને ભાગવત કહેવામાં આવે છે. ગઈકાલની કથામાં તૃતીય સ્કંધની અંદર સર્ગ લીલાનું આપણે શ્રવણ કર્યું. ભગવાને આ સૃષ્ટિની રચના કેવી રીતે કરી, જ્યારે જ્યારે આ પૃથ્વી પ્રલય કાળની અંદર વિલીન થાય છે, ત્યારે પુનઃ ભગવાન સૃષ્ટિનું સર્જન કરતા હોય છે. ભગવાને સંકલ્પ માત્રથી જ સૃષ્ટિનું નિર્માણ કરે છે. બ્રહ્માજી આ જગતનો સ્રષ્ટા કહેવાય છે, પરંતુ એ બ્રહ્માજી જ્યાં સુધી લો મટીરિયલ ન હોય ત્યાં સુધી સૃષ્ટિનું નિર્માણ ન કરી શકે. અને ભગવાન છે એ તો કેવળ સંકલ્પથી જ બધું સર્જી શકતા હોય છે. એટલે એમને સર્વેશ્વર, સર્વજ્ઞ, સર્વકર્તા, સર્વનિયંતા, સર્વનિયામક, સર્વ પ્રેરક તરીકે ઓળખવામાં આવે છે. એ સર્વેશ્વર શ્રી હરિ એ સૃષ્ટિનો સંકલ્પ કર્યો. વિરાટ નારાયણનું સર્જન કર્યું. વિરાટના નાભિ કમળમાંથી બ્રહ્મા થયા. એ બ્રહ્માજીએ સૃષ્ટિનું વર્ધન કરવા માટે થઈને 4 સનકાદિકોની સર્વપ્રથમ ઉત્પત્તિ કરી. 4 પુત્રોને બ્રહ્માજી કહે છે કે તમે સૃષ્ટિનો વિસ્તાર અને વિકાસ કરો. સનકાદિકો નિવૃત્તિ પરાયણ જીવન જીવનારા યોગીઓ હતા. સનકાદિકોએ હાથ જોડીને પિતાને ના પાડી કે અમે સૃષ્ટિમાં જોડાઈશું નહીં, અમારે પરમેશ્વરને પ્રાપ્ત કરવા છે. સનકાદિકોએ ના પાડી દીધી એટલે બ્રહ્માજીને થોડોક રોષ થયો, ક્રોધ આવ્યો. અને ક્રોધમાં ને ક્રોધમાં બ્રહ્માજીના ભ્રકુટી વિલાસમાંથી રુદ્રનું ઉત્પત્તિ થઈ. ત્યાર પછી બ્રહ્માજીએ 10 પુત્રોને ઉત્પન્ન કર્યા. એ બધા પ્રજાપતિઓ કહેવાણા. 4 વેદોની ઉત્પત્તિ કરી. આશ્રમો અને વૃત્તિઓ અને સ્વરો અને છંદોનું પણ બ્રહ્માજી નિર્માણ કર્યું. છતાં પણ સૃષ્ટિ જેવી રીતે વૃદ્ધિને પામવી જોઈએ એવી રીતે વૃદ્ધિ પામી નહીં. એટલે બ્રહ્માજીએ પોતાના શરીરના 2 ભાગ કર્યા અને સ્ત્રી અને પુરુષનું નિર્માણ કર્યું. મૈથુન સૃષ્ટિના માધ્યમથી આ સૃષ્ટિનો વિકાસ અને વિસ્તાર થાય.
એવું બ્રહ્માજીએ કર્યું. એમાંથી જે પુરુષ પ્રગટ થયો એ સ્વયંભૂ મનુ કહેવાણા, અને સ્ત્રી જે પ્રગટ થઈ એ સતરૂપા થયા. આ મનુ મહારાજ અને સતરૂપા એ આદિ માનવ તરીકે ઓળખાય છે. એ બ્રહ્માજીના પ્રથમ પુત્ર છે. એ મનુથી જે કંઈ પ્રજા થઈ એ બધી માનવ કહેવાની. આપણે બધા માનવ છીએ, આપણે મનુના સંતાનો છીએ, માટે આપણને માનવ કહેવામાં આવે છે. એ બ્રહ્માજીના શરીરના જે બે ભાગ થયા એ મનુ અને સતરૂપા, એ મનુ અને સતરૂપા સ્ત્રી પુરુષ એમના સંયોગથી આ સૃષ્ટિનું વર્ધન થયું. એમણે સર્વપ્રથમ 5 પુત્રોને ઉત્પન્ન કર્યા, 2 પુત્રો અને 3 પુત્રીઓ. 2 પુત્રોની અંદર પ્રિયવ્રત અને ઉત્તાનપાદ રાજા, અને 3 પુત્રીઓની અંદર આકુતિ, દેવહૂતિ અને પ્રસૂતિ, આ 3 પુત્રીઓ ઉત્પન્ન થઈ. મનુ મહારાજે આકુતિના લગ્ન રુચિ પ્રજાપતિ સાથે કર્યા, દેવહૂતિના લગ્ન કરદમ પ્રજાપતિ સાથે કર્યા, અને પ્રસૂતિના લગ્ન દક્ષ પ્રજાપતિ સાથે કર્યા. આ મનુ મહારાજનું સંતાન એટલું બધું ભાગ્યશાળી હતું. એ બંને પુત્રો અને 3 પુત્રીઓ એ 5ને ત્યાં ભગવાનના અને ભગવાનના અવતારોના પ્રાગટ્ય થયા છે. સૃષ્ટિનો વિસ્તાર એકદમ વધવા લાગ્યો. ભાવિ પ્રજાને કઈ જગ્યાએ રાખવી એની ચિંતા થવા લાગી. કારણ કે પ્રલયકાળની અંદર પૃથ્વી તો રસાતળની અંદર ડૂબી ગયેલી હતી. બ્રહ્માજી અત્યંત ચિંતામાં ડૂબી ગયા. હવે મનુનો વંશ વૃદ્ધિને પામવા લાગ્યો છે અને રહેવા માટે સ્થાન ક્યાં ગોતવું? એ જ સમયે બ્રહ્માજીના નસકોરામાંથી એક અંગૂઠા જેવડો વરાહનું એક બચ્ચું ઉત્પન્ન થયું અને ક્ષણવારની અંદર વિશાળ કાય જેવડું થઈ ગયું. એ વરાહ ભગવાન થયા, જેની ઉત્પત્તિ બ્રહ્માજીના નસકોરામાંથી થઈ છે. પૃથ્વીનું સંશોધન કરવા માટે થઈ અને ભૂંડ રૂપે અવતરિત થયા હતા, વરાહ રૂપે અવતરિત થયા હતા. પરિણામે સૂંઘવા લાગ્યા, રસાતળની અંદર ગયા અને રસાતળની અંદર તળિયે ગયેલી પૃથ્વીને પોતાના દાંતની શંઢ ઉપર બેસાડી અને પોતાના સ્થાન ઉપર પ્રસ્થાપિત કરવા માટે જાય છે. એ જ સમયે માર્ગની અંદર એક હિરણ્યાક્ષ નામનો અસુર રસ્તામાં અવરોધરૂપ થયો. હિરણ્યાક્ષ કહે છે કે આ પૃથ્વી મારી છે. વરાહ કહે છે કે આ પૃથ્વી તારી નથી, આ તો સર્વની છે. આની ઉપર સર્વનું આધિપત્ય હોઈ શકે, કોઈ એકનું ન હોઈ શકે. હિરણ્યાક્ષ માન્યો નહીં અને વરાહ ભગવાનની સાથે હિરણ્યાક્ષનું યુદ્ધ થયું. અને વરાહ ભગવાને હિરણ્યાક્ષનો ગદાના પ્રહારથી સંહાર કર્યો. આ કથા જ્યારે વિદુરજીને મૈત્રેય મહર્ષિએ કીધી એટલે વિદુરજીએ તરત જ પ્રશ્ન પૂછ્યો, મહારાજ, હે મુનિ શ્રેષ્ઠ, આપે હમણાં આપના મુખેથી આદિદૈત્ય હિરણ્યાક્ષ મૂર્તિની વાત કરી. હિરણ્યાક્ષનો યજ્ઞ મૂર્તિ એવા વરાહ ભગવાને વધ કર્યો. એ હિરણ્યાક્ષ કોણ હતો અને વરાહ ભગવાનનું એ હિરણ્યાક્ષની સાથે યુદ્ધ શા માટે થયું? એક કથા હું વિસ્તારપૂર્વક સાંભળવાની ઈચ્છા રાખું છું. આ પ્રમાણે જ્યારે કહેવામાં આવ્યું, ત્યારે મૈત્રેય મહર્ષિ વિદુરજીને હિરણ્યાક્ષની ઉત્પત્તિની કથા સંભળાવે છે. મૈત્રેય મહર્ષિ કહે છે કે એકવાર દક્ષની કન્યા દીતિ પુત્ર પ્રાપ્તિની ઈચ્છાથી અત્યંત કામાતુર થઈ અને પોતાના પતિ મરીચી સુત કશ્યપજી પાસે પ્રાર્થના કરવા માટે ગઈ છે. વિષય ભોગની અત્યંત તૃષ્ણા જાગૃત થઈ છે. કશ્યપ મહર્ષિ ધ્યાનસ્થ અવસ્થાની અંદર બેઠા છે. સંધ્યાનો સમય છે.
દિતિ અત્યંત કામાતુર છે. મહર્ષિ કશ્યપે કીધું છે સંધ્યાનો સમય છે, 2 ઘડી તમે શાંતિ રાખો. છતાં પણ દિતિ અત્યંત કામાતુર હતી. લજ્જાથી રહિત થઈને કશ્યપ મહર્ષિનું વસ્ત્ર ખેંચી લીધું, એમની સાથે વિહાર કર્યો. એ સમયે એમને ગર્ભ રહ્યો અને ગર્ભ આસુરી અવસ્થાની અંદર સંયોગ કરવાથી આસુરી પુત્રની ઉત્પત્તિ થનારો થયો. પોતાની વાસના સંતોષાણી પછી તો દિતિ અને કશ્યપ મહર્ષિ બંનેને પશ્ચાતાપ થયો કે આપણે અસમયે સંયોગ કર્યો છે. કશ્યપ મહર્ષિ તો પોતાની ધ્યાનસ્થ અવસ્થાની અંદર પુનઃ બેસી ગયા. દિતિને ખૂબ પશ્ચાતાપ થયો. કશ્યપ મહર્ષિ પાસે ગયા. કશ્યપ મુનિએ નેત્રો ખોલ્યા. અત્યંત ક્રોધિત હતા કે તે મારી પાસે અવસ્થાએ અસ્થાને શરીર સંબંધી ભોગ કરાયો છે. માટે જા હું તને શ્રાપ આપું છું કે તારા થકી જે 2 સંતાનો થશે એ અસુરો થશે, ઋષિ મુનિઓને અત્યંત કષ્ટ આપનારા થશે. કશ્યપ મહર્ષિએ પોતાની પત્ની દિતિને શ્રાપ આપ્યો, છતાં પણ દિતિને જરા પણ પોતાના પતિનો અભાવ આવ્યો નહીં, કે ભગવાન વિષ્ણુનો, ભગવાન શંકરનો કોઈનો અભાવ આવ્યો નહીં. કશ્યપજી દિતિને અભાવ ના આવ્યો એટલા માટે પ્રસન્ન થયા ને પ્રસન્નતાપૂર્વક કહે છે કે તારા થકી 2 અસુર તો થશે જ, પરંતુ તારા પુત્રોનો નાશ કરવા માટે થઈને ભગવાનને પણ અવતાર લેવો પડશે. આ પ્રમાણે જ્યારે વરદાન આપ્યું, દિતિને થોડોક સંતોષ થયો. મારે ત્યાં અસુરો પ્રગટ તો થશે, પણ એમનો ઉદ્ધાર કરવા માટે થઈને જો ભગવાન પ્રગટ થતા હોય તો મારા પુત્રની મુક્તિ થશે. દિતિને ખ્યાલ આવ્યો કે મારા ગર્ભની અંદર અસુરનું પોષણ થાય છે, એટલે ગર્ભની ઉત્પત્તિ ન થાય, પ્રસવ ન થાય, પુત્રનો જન્મ ન થાય. એટલા માટે થઈને દિતિએ 100 વર્ષ સુધી પોતાના પેટની અંદર જ પોતાના પુત્રોને રાખ્યા છે. બધા દેવતાઓ ત્રાહિમામ પોકારી ગયા કે બ્રાહ્મણ થઈ અને કશ્યપ મહર્ષિ અસુરોનું, અસુરાંશ તત્વનું પોષણ કરે છે. આ રીતે જ્યારે થયું, બ્રાહ્મણો બધા ઋષિ મુનિઓ બ્રહ્મા પાસે ગયા. બ્રહ્માજીએ કીધું છે કે આ અનર્થ થાય છે, અને બ્રહ્માજીના કહેવાથી એમણે પુત્રને જન્મ આપ્યો અને હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુ થયા. એ હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુ બંને પૂર્વ જન્મની અંદર ભગવાન વૈકુંઠનાથના પાર્ષદો હતા. એકવાર બ્રહ્માજીના પુત્ર શનકાદિકો ચારે ભગવાન વૈકુંઠનાથના દર્શન કરવા માટે થઈને વૈકુંઠની અંદર પધાર્યા. દ્વારપાળ ઉપર જય અને વિજય બંને જણા ઊભા છે. ભગવાન લક્ષ્મીજીની સાથે વિહાર કરે છે. શનકાદિકોએ ભગવાનના દર્શનની ઈચ્છા વ્યક્ત કરી. જય અને વિજય બંને કહે છે કે અત્યારે ભગવાનના દર્શન થઈ શકે તેમ નથી. શનકાદિકોએ પુનઃ પ્રાર્થના કરી, અમે ખૂબ દૂરથી આવીએ છીએ, ભગવાનની દર્શન કરવા માટેની અમને ખૂબ ત્વરા છે, તમે અમને ભગવાનનું દર્શન કરાવો. પ્રાર્થના કરી છતાં પણ જય અને વિજય બંને જણા માન્યા નહીં. અંતે શનકાદિકોને ક્રોધ ચડ્યો. જય અને વિજયને શ્રાપ આપતા કીધું છે તમે બંને ઉદ્ધત થઈ ગયા છો, ભગવાનના દ્વારે રહી અને ભગવત ભક્તોનું સન્માન કરતા નથી, માટે જાઓ, અમે તમને શ્રાપ આપીએ છીએ, તમે બંને જણા અસુર થાવ. અને જય અને વિજય એ જ બંને અહીંયા હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુ રૂપે અવતરિત થયા છે. એ હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુ અત્યંત ક્રૂર છે, અધર્મને પોષણ આપનારા છે, મનુષ્ય દેવોને પીડા પહોંચાડનારા છે. એમાં પણ બ્રહ્માજી ઉપર તપશ્ચર્યા કરીને હિરણ્યકશિપુ એટલો બધો ઉદ્ધત, હિરણ્યાક્ષ એટલો બધો ઉદ્ધત થઈ ગયો. એક દિવસ ગદા લઈ અને યુદ્ધ કરવા માટે થઈ અને પોતાના ઘરેથી નીકળ્યો છે. સ્વર્ગની અંદર ગયા. સ્વર્ગના દેવતાઓ બધા હિરણ્યાક્ષના ભયથી સંતાઈ ગયા. દેવતાઓને પોકારીને હિરણ્યાક્ષ કહે છે કે મારી સાથે યુદ્ધ કરો, હું તમારી પાસે યુદ્ધનું આહ્વાન કરું છું.
એક પણ દેવતા હિરણ્યાક્ષની સામે યુદ્ધ કરવા માટે સક્ષમ થયો નહીં. સારી એ પૃથ્વીને વિશે ફેરો પાતાળ લોકની અંદર ગયો, છતાં પણ એમની સાથે યુદ્ધ કરનારો કોઈ મળ્યો નહીં. અંતે વરુણની રાજધાની વિભાવપુરીમાં ગયો. વરુણને કહે છે કે તું મારી સાથે યુદ્ધ કર. સમુદ્રની અંદર જઈને સમુદ્રના મોજાની સાથે ગદા પ્રહારથી યુદ્ધ કરવા લાગ્યો કે મારા કરતા સમુદ્રના મોજા કેમ વિશેષ ઉછળે છે. આટલો બધો ક્રૂર અને ભયંકર હિરણ્યાક્ષ જ્યારે વરુણને યુદ્ધ કરવા માટે આહવાન આપ્યું ત્યારે વરુણ કહે છે કે તારી સાથે ત્રિલોકી નાથ ભગવાન સિવાય કોઈ યુદ્ધ કરવા માટે સક્ષમ નથી, માટે તું ભગવાન વૈકુંઠનાથના દ્વાર પાસે જા, એ જ તારી સાથે યુદ્ધ કરશે. એ જ સમયે એ ભગવાનની સાથે યુદ્ધ કરવા માટે નીકળ્યો છે. માર્ગની અંદર જ એમને વરાહ ભગવાનનો ભેટો થઈ ગયો. પૃથ્વીને લઈને ભગવાન પોતાના સૂંઢ ઉપર ચડાવી અને એમના સ્થાન ઉપર સ્થાપિત કરવા માટે થઈને જઈ રહ્યા હતા. એ સમયે હિરણ્યાક્ષે ભગવાનને રોક્યા છે અને હિરણ્યાક્ષ કહે છે કે પૃથ્વી મારી છે, તું મને આપી દે. હિરણ્યાક્ષ કહે છે કે પૃથ્વી તો સર્વની છે, હું તને નહીં આપું. વરાહ ભગવાનનું અને હિરણ્યાક્ષનું બંનેનું ભયંકર યુદ્ધ થયું. એકબીજા ઉપર ગદાના પ્રહારો કરવા લાગ્યા. અંતે ભગવાને લાગ જોઈ અને હિરણ્યાક્ષનો ગદાના પ્રહારથી ઉદ્ધાર કર્યો. હિરણ્યાક્ષ મૃત્યુને શરણે ગયો. બધા દેવતાઓ પ્રસન્ન થયા. વરાહ ભગવાનનું પૂજન કર્યું, સ્તુતિ કરી, પુષ્પવૃષ્ટિથી વરાહ ભગવાનની વધામણી કરી. હિરણ્યાક્ષ છે લોભનું પ્રતીક છે અને ભગવાન વરાહ છે એ સંતોષનું પ્રતીક છે. જ્યાં સુધી મનુષ્ય મારું મારું કરે છે ત્યાં સુધી મનુષ્યને કોઈ દિવસ સંતોષ થતો નથી. પરંતુ મનુષ્ય જ્યારે તારું તારું કરવા માંડે ત્યારે ભગવાન એને તારે છે ને મનુષ્યને સંતોષ થાય છે. લોભ જેવો કોઈ મોટામાં મોટો શત્રુ નથી. જેને સંતોષ છે, જેની પાસે પુષ્ટિનું એક તત્વ રહેલું છે, એ જ સદાને માટે સુખી છે. માણસની પાસે સંપત્તિ ઓછી હોય એનાથી માણસ દુઃખી થતો નથી, પરંતુ માણસને સંપત્તિ ઓછી લાગે છે એનાથી માણસ વધારે દુઃખી થતો હોય છે. માણસની પાસે 99 રૂપિયા હોય તો માણસને એવો વિચાર આવે છે કે 1 રૂપિયો જો મળી જાય ને તો 100 રૂપિયા પૂરા થાય. પરંતુ 100 રૂપિયા પૂરા થયા પછી પણ સંતોષ રહેતો નથી. એ 100 ના 200 કરવાની વિવક્ષા જાગે છે. ગોધન ગજધન વાજીધન और रतन धन खान जब आवत संतोष धन सब धन धूल समान. માણસની પાસે કદાચ ગમે તેટલી ગાયો હોય, ગાયોનું ધન હોય, ગજ ધન હોય, હાથીઓ હોય, વાજી ધન ઘોડાઓ અનેક હોય, રતન ધન કોઠારો અનેક રત્નથી ભરપૂર હોય, છતાં પણ મનુષ્યને સંતોષ નથી. પણ જ્યાં સુધી સંતોષ રૂપી એક ધન પોતાની પાસે આવી જાય ને પછી અલ્પ જેટલું હોય ને તો પણ પોતે એકદમ આનંદમાં રહેતો હોય છે. સિકંદરની પાસે શું કમી હતી, છતાં પણ દેશને લૂંટવા માટે થઈ અને પોતે નીકળી પડ્યો. માર્ગની અંદર એમને એક સંત મહાત્મા મળ્યા, પાર્મેનિયમ એનું નામ. અવધૂત અવસ્થાની અંદર નદીના કિનારે રેતમાં સૂતા હતા. સિકંદર ત્યાં ગયો. સિકંદર કહે છે પાર્મેનિયમ, તું મને તારા આત્મતત્વનો બોધ કર. પાર્મેનિયમ કહે છે કે તું અત્યારે ક્યાં જઈ રહ્યો છે? તો કે હું ઈરાન જીતવા માટે જઈ રહ્યો છું. પાર્મેનિયમ કહે છે કે ઈરાન જીતા પછી તું શું કરીશ? તો કે ત્યાર પછી હું હિન્દુસ્તાન જીતીશ. તો કે હિન્દુસ્તાન જીતા પછી શું કરીશ? તો કે એના પછી હું એની આસપાસના બધા જીતોને જીતી લઈશ. તો કે બધા જ દેશો જીતાઈ ગયા પછી શું કરીશ? તો કે પછી હું આરામથી બેસીશ. પાર્મેનિયમ કહે છે તો પછી અત્યારે જ આરામથી બેસને.
આટલું બધું કર્યા પછી પણ તારે જો આરામથી જ બેસવું હોય તો પછી આટલી બધી પુરુષાર્થ મહેનત શા માટે કરે છે? પરંતુ સંતોષ નથી, પરિણામે મનુષ્ય ચારે તરફ દોડ્યા કરતો હોય છે. રાજા મંદિરની અંદર ગયો. એ મંદિરની અંદર તેમણે એક મનુષ્યને આવતો જોયો. એકદમ ગરીબ હતો, પગની અંદર પહેરવા માટે કંઈ નહોતું. રાજાને મનની અંદર વિચાર થયો, ભગવાન પણ કેવા છે, માણસનો જન્મ તો આપ્યો પરંતુ આને ગરીબ બનાવી દીધો, પગમાં પહેરવા માટે પણ કાંઈ નથી આપ્યું. આવો જ્યાં મનની અંદર વિચાર કરે છે ને ત્યાં એની દ્રષ્ટિમાં એક અપંગ માણસ આવતો દેખાણો. રાજાને તરત જ વિચાર થયો, ભગવાને આની ઉપર કેટલી કરુણા કરી છે, આને પગ તો આપ્યા છે, આપણને ભગવાને હાથ આપ્યા, પગ આપ્યા, આંખ આપી, કાન આપ્યા, નાસિકા આપી, આટલું બધું ભગવાને આપ્યું છતાં પણ આપણને સંતોષ નથી કે ભગવાને મને કંઈ નથી આપ્યું. કહેવાનું એ છે કે જો એક સંતોષ હોય તો જ સુખ છે, નહીતર સુખ નથી. મૈત્રેય મહર્ષિ ત્યાર પછી વિદુરજીને કર્દમ અને દેવહૂતિનું સુંદર આખ્યાન સંભળાવે છે. વિદુરજી મૈત્રેય મહર્ષિને પ્રશ્ન પૂછે છે, સ્વયંભુવસ્ય ચ મનોર્વંશઃ પરમ સંમતઃ કથ્યતામ ભગવન યત્ર મૈથુનેન ધીરે પ્રજાઃ. વિદુરજી કહે છે, મૈત્રેય મહર્ષિ સ્વયંભુ મનુનો વંશ ઘણો જ આદરણીય છે, સન્માનનીય છે. મૈથુન ધર્મ દ્વારા એમણે પ્રજાની વૃદ્ધિ કરી. હવે તમે મને એમની કથા સંભળાવો. આપે એમ કહેલું કે મનુની પુત્રી દેવહૂતિ હતા અને દેવહૂતિને કર્દમ ઋષિની સાથે પરણાવેલા. એક કર્દમ ઋષિ થકી જે વંશ થયો એ વંશની કથા હું વિસ્તારપૂર્વક સાંભળવાની ઈચ્છા રાખું છું. મૈત્રેય મહર્ષિ કહે છે, પ્રજા સૃજેતિ ભગવાન કર્દમો બ્રહ્મણોદિત સરસ્વત્યામ તપસ્તેપે સહસ્રિયાણામ સમાદસ. શ્રીમદ ભાગવતની અંદર આ કર્દમ અને દેવહૂતિનું આખ્યાન ગ્રહસ્થ જીવન માટે ખૂબ જ આદરણીય છે. સ્ત્રી અને પુરુષનો ગ્રહસ્થાશ્રમ કેવો હોવો જોઈએ, પુરુષ અને પત્ની પ્રત્યેના સંબંધો કેવા હોવા જોઈએ, ગ્રહસ્થાશ્રમની અંદર રહી અને ભગવત પ્રાપ્તિ કેમ કરવી એના માટેનું આખ્યાન અત્યંત મહત્વપૂર્ણનું છે. મૈત્રેય મહર્ષિ કહે છે કે વિદુરજી, બ્રહ્માજીએ કર્દમ ઋષિને આજ્ઞા કરી કે તમે સૃષ્ટિનો વિસ્તાર કરો. પિતામહ બ્રહ્માજીની આજ્ઞાથી કર્દમ ઋષિ સૃષ્ટિના વિસ્તાર માટે થઈ, વિવર્ધન માટે થઈને તપ કરવા માટે ગયા છે. સરસ્વતી નદીના કિનારે બેસી અને કર્દમ મહર્ષિ તપશ્ચર્યા કરે છે. 10,000 વર્ષ સુધી કર્દમ ઋષિએ ખૂબ તપ કર્યું, શરીરને સૂકવી નાખ્યું. શરીરની અંદર જેટલું લોહી ને માંસ હતું ને બધું સુકાઈ ગયું છે, કેવળ શરીરમાં હાડકા રહ્યા છે. 10,000 વર્ષની તપશ્ચર્યાને અંતે ભગવાન એમની સન્મુખ પ્રગટ થયા. ઋષિ તો તપશ્ચર્યાની અંદર નેત્રો બંધ કરી અને ધ્યાનસ્થ અવસ્થામાં પરમેશ્વરનું ચિંતન કરતા કરતા એક પગે ઊભા છે. ચતુર્ભુજ નારાયણ એમની સન્મુખ પ્રગટ થયેલા છે એ પણ કર્દમ ઋષિને ખબર નથી. ભગવાને કર્દમ મહર્ષિને ઢંઢોળીને જગાડ્યા છે. કર્દમ ઋષિએ નેત્રો ખોલ્યા, જોયું તો સામે જ ચતુર્ભુજ નારાયણ પરમેશ્વરના સાક્ષાત દર્શન થયા. પરંતુ પરમેશ્વરને નેત્રોમાંથી બિંદુઓ ખરવા માંડ્યા, અશ્રુઓ આવી ગયા કે કર્દમ મહર્ષિએ મને પ્રસન્ન કરવા માટે થઈને આટલું કઠોર તપ કર્યું. ભગવાનના નેત્રોમાંથી અશ્રુના બિંદુઓ પડ્યા. એ બિંદુ સરોવર કહેવાનું.
ભગવાન એમની ઉપર ખૂબ પ્રસન્ન થયા. કરદમ મહર્ષિ ઉપર રાજી થઈને ભગવાન કહે છે કે અમારી પુત્ની શીલ, વિદ્યા, રૂપ, વય અને ગુણે કરીને તમારે યોગ્ય છે. એ તમારી સર્વ પ્રકારે પરિચર્યા કરશે, તમને સુખ પ્રદાન કરશે, તમારી ઈચ્છા અને રુચિ અનુસાર વર્તશે. કરદમ ઋષિએ કીધું છે, મનુ મહારાજ, મને પણ ભગવાને વરદાન દઈને કીધું છે, માટે હું તમારી પુત્રીનો સ્વીકાર તો કરીશ, પણ મારી એક શરત છે કે હું તમારી પુત્રીનો સ્વીકાર કરું, પણ એમને સંતાન થાય પછી હું ગ્રહસ્થ ધર્મનો ત્યાગ કરી શાસ્ત્રમાં કહેલા સંન્યાસ આશ્રમનો સ્વીકાર કરી જંગલની અંદર જઈને તપશ્ચર્યા કરીને પરમેશ્વરને મેળવી લઈશ. હું તમારી પુત્રીની સાથે જીવન પર્યંત નહીં રહી શકું. જ્યાં સુધી એમને સંતાનો ઉત્પન્ન ન થાય ત્યાં સુધી હું એમની સાથે વિહાર કરીશ. મનુ મહારાજ સંમત થયા. દેવહૂતિ અને કરદમ ઋષિનું લગ્ન થયું છે. 4 ફેરા ફરાયા છે. એ 4 ફેરા ધર્મ, અર્થ, કામ અને મોક્ષના હોય છે. ગ્રહસ્થના જ્યારે લગ્ન થાય ત્યારે યજ્ઞની સાક્ષી એમના 4 ફેરા ફરવાના હોય છે. એમાં પહેલો, બીજો અને ત્રીજો એ ધર્મ, અર્થ અને કામનો હોય છે. એમાં પુરુષ આગળ હોય છે અને પત્ની પાછળ હોય. ધર્મની અંદર, અર્થની અંદર અને કામની અંદર પુરુષનું સામ્રાજ્ય હોય છે. પુરુષ જે પ્રમાણે ઈચ્છા વ્યક્ત કરે એ પ્રમાણે જ પત્નીએ પાછળ ચાલવાનું હોય છે. પરંતુ મોક્ષના ચોથા ફેરાની અંદર પત્ની આગળ હોય છે અને પતિ પાછળ હોય છે. મોક્ષની બાબતના પતિની સાથે ચાલવું એવું શાસ્ત્રકારોએ કીધું નથી. પતિ જો દુષ્ટ હોય, અધર્મી હોય, તો મોક્ષના માર્ગની અંદર મોક્ષ પ્રાપ્તિ માટે થઈને પતિનો પણ ત્યાગ કરવામાં કોઈ વાંધો નથી. ભગવાનનું ભજન કરવામાં, ભગવાનની ભક્તિ કરવામાં પતિ જો અડચણરૂપ થતો હોય તો પતિનો પણ ત્યાગ કરી દેવો. કારણ કે મોક્ષ માર્ગમાં પત્ની સ્વતંત્ર હોય છે. બાકી ધર્મ, અર્થ અને કામ આ 3 પુરુષાર્થની અંદર જે કર્મ કરે, જે પુણ્ય કર્મ કરે એ દરેકની અંદર પત્નીનો અડધો ભાગ લાગે છે. પરંતુ મોક્ષની અંદર ભગવાનની ભક્તિ કરે એમાં પત્ની તરફથી પતિને કોઈ ભાગ મળતો નથી. એમાં એ સ્વતંત્ર હોય છે. આવું શાસ્ત્રકારોએ વિધાન કરેલું છે. મનુ અને શતરૂપાના આદેશથી અહીંયા દેવહૂતિ અને કરદમ ઋષિના લગ્ન થયા છે. મનુ અને શતરૂપાએ ખૂબ રૂડા આશીર્વાદ આપ્યા છે. મનુ અને શતરૂપા ત્યાર પછી રાજધાનીની અંદર ગયા છે. આ બાજુ કરદમ ઋષિ અને દેવહૂતિનું લગ્ન જીવન શરૂ થયું છે. ભાગવતજીમાં દેવહૂતિના જે ગુણો છે એનું ગુણોનું સુંદર વર્ણન કરવામાં આવ્યું છે. પતિની પત્નીએ કઈ રીતે સેવા કરવી, કેવા ગુણો દ્વારા પત્નીએ પોતાના પતિને સેવવા, એના ગુણોનું વર્ણન અહીં મૈત્રેય મહર્ષિ વિદુરજીને સમજાવે છે. પિતૃભ્યામ પ્રસ્થિતે સાધ્વી પતિમ ઇંગિતો કોદિતા નિત્યમ પર્યચરત પ્રીત્યા ભવાન ઇવ ભવમ પ્રભુ. મનુ મહારાજ અને શતરૂપા પોતાના રાજમહેલમાં ગયા પછી સાધ્વી દેવહૂતિ પોતાના પતિ કરદમ ઋષિને પતિ બુદ્ધિથી, ઈશ્વર બુદ્ધિથી એમનું સેવન કરવા લાગ્યા. કેવી રીતે સેવતા હતા એના માટે થઈને ઉપમા આપી છે. જેવી રીતે પાર્વતીજી ભગવાન શંકરની પતિ બુદ્ધિથી, ઈશ્વર બુદ્ધિથી સેવન કરતા હતા, એવી જ રીતે કરદમ મહર્ષિની સેવા પરિચર્યા દેવહૂતિ કરવા લાગ્યા છે. વિશ્રંભેણ આત્મશૌચેન ગૌરવેણ દમેન ચ શુશ્રુષયા શૌરદેન વાચા મધુરયા વચભો વિસૃજ્યમ કામમ દંભમ ચ દ્વેષમ લોભમ અઘમ દમમ મદમ અપ્રમત્તો ઉદ્યતા નિત્યમ તેજીયાન સમ અતોષયત. કયા કયા ગુણો વડે દેવહૂતિએ પોતાના પતિ કરદમજીને સેવા હતા એના માટે કહે છે વિશ્રંભેણ આત્મશૌચેન. જે દંભ, ક્રોધ, લોભ, કપાપ, મદ આદિક સર્વનો ત્યાગ કરીને વિશ્વાસપૂર્વક
પવિત્ર જીવન દ્વારા ગૌરવપૂર્વક સંયમથી શુશ્રૂષા જે કરે છે એની ઉપર પરમેશ્વર પણ રાજી થાય છે. પતિને હંમેશા મધુર વાણીથી બોલાવવો જોઈએ. અહીંયા લખે છે વાચા મધુર્યા બહુ, એમની સાથે સુહૃદ ભાવથી, મિત્ર જેવી રીતે એક મિત્રની સાથે વ્યવહાર કરે એવી રીતે પત્નીએ પોતાના પતિની સાથે વ્યવહાર કરવો જોઈએ. એમના સુખ અને દુઃખની અંદર સર્વ પ્રકારે એમને સાથ આપવો જોઈએ. સમય જતા દેવહૂતિની પ્રાર્થનાથી કરદમ ઋષિએ દિવ્ય ભોગોની રચના કરી છે. ઘણા વર્ષો સુધી દેવહૂતિએ જ્યારે કરદમ ઋષિની સેવા પરિચર્યા કરી, એક દિવસ દેવહૂતિએ પ્રાર્થના કરી કે હે પતિદેવ, તમે મારી સાથે વિહાર કરો અને મને સંતાનનું દાન પ્રદાન કરો. દેવહૂતિએ જ્યારે આ પ્રમાણે પ્રાર્થના કરી, કરદમ ઋષિએ પોતાના તપોબળથી દિવ્ય ભોગોની રચના કરી, એમની સાથે વિહાર કર્યો અને 9 કન્યાઓને જન્મ આપ્યો છે. આ ઋષિ સંન્યાસ લેવા માટે થઈને તૈયાર થયા. દેવહૂતિને કહે છે કે મેં તારા પિતાને વચન આપેલું કે તને સંતાનની પ્રાપ્તિ થાય પછી હું સંન્યાસ ગ્રહણ કરીશ. દેવહૂતિએ પોતાના પતિ કરદમ ઋષિને હાથ જોડીને પ્રાર્થના કરી છે. આ 9 કન્યાઓના જન્મ તો થયા છે, પરંતુ એ કન્યાઓને પરણાવવાની જવાબદારી પણ તમારી કહેવાય. અને મને એક પુત્રની પણ ઈચ્છા છે, માટે પુત્રની પ્રાપ્તિ જ્યાં સુધી ન થાય અને આ 9 કન્યાઓ જ્યાં સુધી ન પરણે ત્યાં સુધી તમે મારી સાથે રહો. કરદમ ઋષિએ કીધું છે તો પછી તમે ભગવાનની પ્રાર્થના કરો, એમની સ્તુતિ કરો. ભગવાનની પ્રાર્થના અને સ્તુતિ કરવાથી આપણને ત્યાં પુત્ર થશે. દેવહૂતિએ ભગવાનનું આરાધન કર્યું છે અને ભગવાન કશ્યપ મહર્ષિ દ્વારા, કરદમ ઋષિ દ્વારા દેવહૂતિના ગર્ભમાં આવ્યા છે. આ બાજુ પોતાની 9 પુત્રીઓને ઋષિઓની સાથે પરણાવી છે. એમાં કલાને મરીચી સાથે, અનસૂયાને અત્રિ સાથે, શ્રદ્ધાને અંગીરા સાથે, હવીરભુને પુલસ્ત્યની સાથે, ગતિને પુલહ સાથે, ક્રિયાને ક્રતુ સાથે, ખ્યાતિને ભૃગુ સાથે, અરુંધતીને વશિષ્ઠ સાથે અને શાંતિને અથર્વાની સાથે પરણાવ્યા છે. આ કરદમ ઋષિ પોતાની પુત્રીઓનો વિવાહ સંપન્ન કરી અને પત્ની દેવહૂતિની અને પુત્રની રજા આવે માંગે છે. એમને ત્યાં પુત્ર થયો છે. એ સાંખ્ય શાસ્ત્રના આચાર્ય તરીકે પ્રસિદ્ધ થયા અને કપિલ ભગવાનનો એમને ત્યાં જન્મ થયો છે. એ કપિલ ભગવાન પિતા ગયા પછી, પિતાએ સંન્યાસ ધારણ કર્યા પછી એક દિવસ સરસ્વતી નદીના તટ ઉપર બેઠા છે. દેવહૂતિ માતાને વિચાર થયો છે, પતિદેવ તો સંન્યાસ ગ્રહણ કરી અને જંગલની અંદર તપશ્ચર્યા કરવા માટે જતા રહ્યા છે. મારો પુત્ર ખૂબ જ બુદ્ધિમાન છે, સાંખ્ય શાસ્ત્રના આચાર્ય છે, સ્વયં ભગવાનનો અવતાર છે. હવે હું મારા પુત્રની પાસે જાઉં અને મારા પુત્રની પાસે મને આ જગતની અંદર જે આસક્તિ છે, આસક્તિ કઈ રીતે ટળે એનું જ્ઞાન સંપાદિત કરું. આથી માતા દેવહૂતિ પોતાના પુત્ર કપિલ મુનિ પાસે જાય છે. માતા દેવહૂતિએ કપિલ ભગવાન પાસે જઈને પ્રાર્થના કરી છે. દેવહૂતિ કપિલને કહે છે, નિર્વર્ણા નિતરામ ભૂમન અસદ ઇન્દ્રિય તર્ષણા યેન સંભાવ્ય માનેન પ્રપન્ના અંધમ તમઃ પ્રભો અથમે દેવ સંમોહમ અપાકૃષ્ટમ ત્વમહર્ષિ યો અવગ્રહોહમ મમેતિ ઇત્યસ્મિન યોજિતસ્ત્વયા. દેવહૂતિ પોતાના પુત્ર કપિલજીને કહે છે કે પ્રભુ, મારી ઇન્દ્રિયો બધી અત્યંત દુષ્ટ છે, વિષય ભોગવવામાં અત્યંત આસક્ત છે. હવે વિષય ભોગવીને હું ખૂબ કંટાળી ગઈ છું. જે રીતે મને જ્ઞાન ઉદય થાય, મારા અજ્ઞાનનો ધ્વંસ થાય, એવી તમે મારી ઉપર કૃપા કરો.
તમે કંઈક મારી ઉપર એવા આશીર્વાદ વર્ષાવો જેથી કરીને મારું અજ્ઞાન દૂર થાય, મને પુરુષ અને પ્રકૃતિના તત્વનું જ્ઞાન આપો, મને સાંખ્ય તત્વનો બોધ કરો. આ રીતે જ્યારે માતા દેવહૂતિએ પોતાના પુત્ર કપિલજીને પ્રાર્થના કરી છે, ત્યારે ભગવાન કહે છે, યોગ આધ્યાત્મિક પુંસામ મતો નિશ્રેયસામ મે અત્યંત ઉપરતિ તિયત્ર દુઃખસ્ય ચ સુખસ્ય ચ. ભગવાન કપિલજી માતાને કહે છે કે માતા, અમારો નિશ્ચય છે કે અધ્યાત્મ યોગ જ મનુષ્યના આત્યંતિક કલ્યાણનું મુખ્ય સાધન છે. જ્યાં સુધી મનુષ્યને અધ્યાત્મ જ્ઞાન પ્રાપ્ત થતું નથી, આત્મા કોણ છે, પરમાત્મા કોણ છે, આત્માનું સ્વરૂપ કેવું છે, હું દેહથી પૃથક છું, ઇન્દ્રિયોથી પૃથક છું, અંતઃકરણથી પૃથક છું, આ ઇન્દ્રિયો અંતઃકરણ હું નથી, હું શુદ્ધ ચૈતન્યમય સત્તારૂપ આત્મા છું. મારા આત્માને અગ્નિ બાળી શકતો નથી, પાણી ભીંજવી શકતું નથી, વાયુ એમને સૂકવી શકતો નથી. આવું આત્મ તત્વનું જ્યારે શુદ્ધ જ્ઞાન પ્રાપ્ત થાય છે ને, ત્યારે જ એ પરમેશ્વરને મેળવી શકે છે. માટે આત્મ તત્વ થવું એ માં ખૂબ જ જરૂરી છે. અને એ આત્મ તત્વ સંત પુરુષના સમાગમ વિના કોઈ દિવસ થઈ શકતું નથી. હે માં જેવી તમને દેહ અને દેહના સંબંધીને વિશે મમત્વ બુદ્ધિ અને આત્મબુદ્ધિ છે ને, એવી જ તમે પરમેશ્વરને વિશે આત્મબુદ્ધિ અને મમત્વ બુદ્ધિ કરશો, એમના સંતને વિશે પ્રીતિ કરશો, તો જ તમને જગતમાંથી આસક્તિ ટળશે અને સત્પુરુષમાં અને પરમેશ્વરમાં પ્રીતિ થશે. કપિલ ભગવાન કહે છે, પ્રસંગ મજરમ પાશમાત્મનઃ કવયો વિદુઃ સએવ સાધુષુ કૃતો મોક્ષ દ્વારમ અપાવૃતમ. વિવેકી મનુષ્યને સંગ અને આસક્તિ એ જ આત્માનું અકાટ્ય સાધન છે, બંધન છે. અને એ બંધનમાંથી જો મુક્તિ મેળવી હોય તો સત્પુરુષ છે મોક્ષનું દ્વાર છે. જ્યાં સુધી સત્પુરુષનો આશ્રય કરવામાં આવતો નથી, ત્યાં સુધી કોઈ દિવસ એ બંધનમાંથી મુક્ત થઈ શકતો નથી. એટલે જ રામાયણની અંદર કહેવામાં આવ્યું છે, પ્રથમ ભગતિ કર સંતન સંગા મોરે મન પ્રભુ અસ વિશ્વાસા રામ સે અધિક રામ કરદાસ. જ્યારે ભગવાનના ભક્તનો સંગ થાય, એકાંતિક સત્પુરુષનો સંયોગ થાય, ત્યારે જ એમને પરમેશ્વરનું સાનિધ્ય સાંપડે છે. માટે હંમેશા ભગવાનના એકાંતિક સત્પુરુષને પ્રથમ ગોતવા, એમનો સમાગમ કરવો, અને એ સત્પુરુષના સંગે કરીને જ પરમેશ્વરની પ્રાપ્તિ થવાની છે. માતા દેવહૂતિએ કીધું છે કે હે માં, હે પુત્ર, તું મને એક સંત કેવા હોય, કેવા સંતનો મારે યોગ કરવો, કેવા સંતનો સમાગમ કરવો, એ સંતોના લક્ષણો મને બતાવો. સત્સંગી જીવન ગ્રંથની અંદર માતા ભક્તિ દેવી પોતાના પુત્ર ઘનશ્યામને પણ આવો જ પ્રશ્ન પૂછે છે. ત્યાં શ્રી હરિએ માતા ભક્તિ દેવીને જે સંતોના લક્ષણો બતાવ્યા છે, એ જ લક્ષણો આ કપિલ ભગવાન માતા દેવહૂતિને બતાવે છે. તિતિક્ષવઃ કારુણિકાઃ સુહૃદઃ સર્વદેહિનાં અજાત શત્રવઃ શાંતઃ સાધવઃ સાધુભૂષણાઃ. જે તિતિક્ષવ હોય, જે તિતિક્ષુ હોય, સહનશીલ હોય, જે અત્યંત દયાળુ હોય, સમસ્ત ભૂત પ્રાણી માત્રને વિશે જે સુહૃદ ભાવથી વર્તતા હોય, જે અજાત શત્રુ હોય, આ પૃથ્વી ઉપર જેમનો કોઈ શત્રુ ન હોય, સર્વ જેમના મિત્ર હોય, એને સાચા સાધુ તમારે જાણવા. મયી અનન્યેન ભાવેન ભક્તિમ કુર્વંતિ એ દ્રઢામ. આ સત્પુરુષનું સાચામાં સાચું લક્ષણ છે. જેને પરમેશ્વરને વિશે અત્યંત અનન્ય ભાવથી ભક્તિ હોય, એને સાચો સાધુ જાણવો. મત કૃતે ત્યક્ત કર્માણ ત્યક્ત સ્વજન બાંધવા. જેણે મારા માટે થઈને સર્વ કર્મનો ત્યાગ કર્યો છે, અથવા તો મારે જ વિશે જેણે સર્વ કર્મો વિલીન કરી રાખ્યા છે, એને સાચો સાધુ માનવું. જેણે પોતાના સગા સંબંધી બંધુજનોને ત્યજી દીધા છે, છોડી દીધા છે,
મનથી, કર્મથી અને વચનથી જેમણે એમનો ત્યાગ કર્યો છે હે માં, એને તમારે સાચા સાધુ જાણવા. મદાશ્રયા કથા મૃષ્ટા શૃણવંતી કથયંતી ચ તપંતી વિવર્તાહસ્તાપાહ નૈતાન મદ્ગત ચેતસઃ. જેને એક મારો જ આશ્રય હોય, મારા સિવાય બીજો કોઈ એમને આધાર ન હોય, એમાં એને તમારે સાચા સાધુ જાણવા. જે મારી કથા કહેવામાં અત્યંત નિપુણ હોય, અત્યંત પ્રીતિવાન હોય, કથા કરવામાં અને કથા સંભળાવવામાં જેને અત્યંત રસ હોય, એમાં એને તમારે સાચા સાધુ જાણવા. જે વિવિધ પ્રકારના તપોને વિશે પોતાના શરીરને દમવામાં અત્યંત આસક્ત હોય, જેમનું ચિત્ત હંમેશા મારે વિશે આસક્ત હોય, એમાં એને તમારે સાચા સાધુ જાણવા. આવી રીતે સત્પુરુષોના લક્ષણ બતાવી અને કહે છે, સતામ પ્રસંગાન મમ વીર્ય સંવિદો ભવંતી હૃત્કર્મ રસાયણાના કથા તજ્જોષણાત આસ્વપવર્ગ વર્તમની શ્રદ્ધા રતિર ભક્તિરનુ કર્મશ્યતિ. સત્પુરુષના સંગથી હે માં મારા પરાક્રમનું યથાર્થ જ્ઞાન થાય છે. સત્પુરુષની કથા સાંભળવાથી હું કોણ છું, કેવો છું, મારી શક્તિ શું છે, મારું સામર્થ્ય શું છે, મારું કર્તવ્ય છે શું છે, એનું બધું જ જ્ઞાન સત્પુરુષના સંગે કરીને થાય છે. પરમેશ્વરને યથાર્થ રીતે ઓળખવા હોય તો જ્યાં સુધી સત્પુરુષનો સમાગમ થતો નથી, ત્યાં સુધી પરમેશ્વર યથાર્થ રીતે ઓળખાતા નથી. કાર્ય કારણ રૂપ છે તથા પોતે નિર્વિશ હોવા છતાં પણ તમામ વિશેષ ધર્મોનો આશ્રય કરીને પ્રધાન નામે જે મુખ્યત્વે ઓળખાય છે, એમાં એને તમારે પ્રકૃતિ જાણવી. આવી રીતે પુરુષ અને પ્રકૃતિના લક્ષણો કઈ બતાવ્યા છે. આગળ જતા પુરુષ અને પ્રકૃતિના વિવેકથી મોક્ષ પ્રાપ્તિ થાય એનું સુંદર વર્ણન કર્યું છે. અષ્ટાંગ યોગનો વિધિ બતાવ્યો છે. યમ નિયમ છે. ચિત્તને નિરોધે કરીને પ્રાણનો નિરોધ અને પ્રાણને નિરોધે કરીને ચિત્તનો નિરોધની વાત કરી બતાવી છે. ભક્તિના મર્મનો, ભક્તિની અંદર રહેલા મર્મો બતાવ્યા છે. કારણનો મહિમા કીધો છે. કપિલદેવ ભગવાન માતાને કહે છે કે માં, આવી રીતે ભક્તિ દ્વારા જો પરમેશ્વરને પ્રસન્ન કરવામાં આવે ને તો મનુષ્યની મુક્તિ થાય છે. શરીર અને ઘરમાં જે મનુષ્ય આસક્ત થાય છે, મનુષ્યની અધોગતિ થાય છે, ત્યાર પછી મનુષ્ય કઈ રીતે અધોગતિને પામે છે, માયાના ગર્ભની અંદર વિલીન થાય છે, મનુષ્યની ગતિ કઈ રીતે થાય છે, મનુષ્ય યોનિ કેવી રીતે પ્રાપ્ત થાય છે, એનું સુંદર વર્ણન કપિલદેવ ભગવાને માતા દેવહૂતિને કીધું છે. ભાગવતજીની અંદર એક એક ઝીણી વાત જેની અંદર સંપૂર્ણ વિજ્ઞાન રહેલું છે, એ સૂક્ષ્મમાં સૂક્ષ્મ વાત કપિલ ભગવાને માતા દેવહૂતિને કીધી છે. કપિલ ભગવાન માતા દેવહૂતિને કહે, બાળક જ્યારે બહાર નીકળે છે ત્યારે એમને અત્યંત કષ્ટ થાય છે, અને એટલું બધું કષ્ટ થાય છે જે ભગવાનનું સ્મરણ કરતો હતો, ભગવાનને પ્રાર્થના કરતો હતો, એ ભગવાનનું ચિંતન સંપૂર્ણ વિસ્મરણ થઈ જાય છે. એને પૂર્વની બધી જ સ્મૃતિઓ ભૂલાઈ જાય છે, અને એ કષ્ટમાં ને કષ્ટમાં બહાર નીકળ્યા પછી એટલો બધો દેહાભિમાની થઈ જાય છે, દેહમાં આસક્ત થઈ જાય છે. હે માં, એ શિશુ અવસ્થાની અંદર પછી મચ્છર, માકડ, ડંખ દ્વારા અનેક પ્રકારના દુઃખોને સહન કરે છે. બાલ્ય અવસ્થાની અંદર રમત ગમતની અંદર પોતાના દિવસો પસાર કરે છે. કુમાર અવસ્થાની વિદ્યા અભ્યાસમાં પોતાના દિવસો પસાર કરે. પૌગંડ અવસ્થા પાર કરે. યુવા અવસ્થાની અંદર સ્ત્રી ભોગને વિશે, પદાર્થની તૃષ્ણાઓને વિશે પોતાના જીવનને બરબાદ કરી નાખે છે. અંતે વૃદ્ધા અવસ્થા પ્રાપ્ત થાય. બાલ્ય અવસ્થામાં, યુવા અવસ્થાની અંદર પરમેશ્વરનું ભજન કર્યું ન હોય, એમનું ચિંતન કર્યું ન હોય, પરિણામે વૃદ્ધાવસ્થાની અંદર એમને અત્યંત આસક્તિ ઉત્પન્ન થાય છે. પોતે બાલ્ય અવસ્થાની માંડી અને જે પદાર્થોને સંપાદિત કર્યા હોય એમાં મમત્વ બુદ્ધિ જાગે છે. પરિણામે ભગવાનનું સ્મરણ થતું નથી, અને ભગવાનનું સ્મરણ ન થવાથી એમનો અંતકાળ નજીક આવે છે. અને એમાં એમનો અંતકાળ નજીક આવવાથી જમના દૂતો એમને દેખાય છે, ને બે જમના દૂતો આવી અને એમને નરક 84ની ગતિ કરાવે છે. અને એમને જ્યારે નરક 84ની ગતિ કરાવે છે, બે ઘડીની અંદર તો 99 લાખ યોજન સુધીનો જે નરક 84નો માર્ગ છે, માર્ગ જીવાત્માને ત્યાં સુધી પહોંચાડી દે છે.
પરંતુ જે હે માં જીવાત્મા પરમેશ્વરનું ભજન કરે છે, જે સત્કર્મો કરે છે, જે પરમેશ્વરનું આરાધન અને ભક્તિ કરે છે, તેમને અર્ચી માર્ગ દ્વારા ગતિ મળે છે અને પરમેશ્વરના ધામને પામે છે. જે પૂર્ત કર્મોને કરે છે તેમને ધૂમ માર્ગ દ્વારા ગતિ મળે છે અને સ્વર્ગાદિક લોકને પામે છે. અને પુણ્ય જ્યારે ખલાસ થાય ત્યારે ફરીવાર મૃત્યુ લોકને વિશે આવે છે. આવી રીતે માતા ને કપિલ ભગવાન તત્વજ્ઞાન પ્રદાન કરે છે. મોક્ષ પદની પ્રાપ્તિ કઈ રીતે થાય તેનો સુંદર બોધ આપ્યો છે. કપિલ ભગવાનના આત્મજ્ઞાનથી દેવહૂતિ માતા સંતુષ્ટ થયા છે. દેવહૂતિ માતાની તમામ પ્રકારની આસક્તિઓ દૂર થઈ છે. પોતાના પુત્રને હાથ જોડીને કહે છે, પુત્ર, તમે ખરેખર સાક્ષાત ભગવાન છો. મારું કલ્યાણ કરવા માટે થઈને આ દેહને વિશે, પુત્ર પરિવારને વિશે, આ લોકના માયિક પદાર્થોને વિશે મારી આસક્તિને દૂર કરવા માટે થઈને જ તમે મને આત્મ તત્વનો બોધ પ્રદાન કર્યો છે. માટે મારું કલ્યાણ થાય એવી કૃપા કરો. કપિલ ભગવાને માતા દેવહૂતિ ઉપર કૃપા વરસાવી છે. દેવહૂતિની સમગ્ર આસક્તિઓ દૂર થઈ છે. પરમેશ્વરનું મામીને રતિ થઈ છે અને યોગ બળના દ્વારા, યોગ સાધનથી માતા દેવહૂતિએ પોતાના શરીરને છોડ્યું છે. જે જગ્યા ઉપર માતા દેવહૂતિએ યોગના બળે કરીને પોતાના શરીરને છોડ્યું એ સિદ્ધપુર કહેવાનું. અને કપિલ ભગવાન ત્યાંથી પોતાના શરીરને વિલીન કરી અને જંગલની અંદર ચાલ્યા ગયા છે. અહીંયા કપિલ ભગવાન અને દેવહૂતિ માતાના સંવાદને પૂર્ણ કરી અને ત્રીજા સ્કંદને વ્યાસજીએ વિરામ આપ્યો છે. ચતુર્થ સ્કંદની અંદર 4 મુખ્ય પ્રકરણો આવે છે. એ ચતુર્થ સ્કંદની કથા આપણે શ્રવણ કરીએ એ પહેલા 2 મિનિટ ભગવાનના નામનું આપણે સ્મરણ કરીએ અને ચતુર્થ સ્કંદનો આપણે શુભારંભ પછી કરીશું. ચતુર્થ સ્કંદના પ્રારંભ પ્રકરણના 5 અધ્યાયો છે, જેમાં ધ્રુવ ચરિત્ર આવે છે. કામ પ્રકરણના 11 અધ્યાયો છે, જેમાં પૃથુ ચરિત્ર આવે છે. અને મોક્ષ પ્રકરણના 8 અધ્યાયો છે, જેમાં 8 પ્રકૃતિના બંધનથી મુકવા માટેનો ઉપાય બતાવવામાં આવ્યો છે. પ્રથમ અધ્યાયની અંદર મનુ મહારાજ અને શતરૂપા થકી જે 2 પુત્રો થયા, પ્રિયવ્રત અને ઉત્તાનપાદ, પુત્રીના લગ્ન રુચિ પ્રજાપતિ સાથે પુત્રિકા ધર્મ પ્રમાણે કરેલા. એ જમાનાની અંદર એવી એક પ્રથા હતી કે પુત્રિકા ધર્મ એને કહેવાય કે પોતાની પુત્રીને જો પહેલું સંતાનની અંદર પુત્ર આવે તો એ પુત્ર પોતાના પિતાને આપવાનો રહે, અને પુત્રિકા ધર્મ કહેવામાં આવે છે. ભગવાનના અનન્ય ચિંતનમાં આસક્ત એવા પ્રજાપતિ રુચિ એમના બ્રહ્મ તેજથી આકુતિના ગર્ભ થકી એક યુગલ જોડું પ્રાપ્ત થયું, એક સ્ત્રી અને એક પુરુષ. એમાં પુરુષ તે યજ્ઞ નારાયણ અને સ્ત્રી તે દક્ષિણા. પુત્રિકા ધર્મથી આકુતિના લગ્ન થયેલા એટલે યજ્ઞ નારાયણ મનુ મહારાજને આપવાના રહ્યા, એટલે યજ્ઞ નારાયણને મનુ મહારાજ લઈ ગયા. આ બાજુ રુચિ પ્રજાપતિ અને આકુતિની પાસે એમની પુત્રી દક્ષિણા રહી. દક્ષિણા યુવાન થઈ. અંતે એમણે પોતાના પતિ તરીકે યજ્ઞ નારાયણની જ ઈચ્છા રાખી અને યજ્ઞ નારાયણની સાથે દક્ષિણાના લગ્ન થયા. શાસ્ત્રોની કથા ઘણીવાર એવી હોય કે એ અમુક ધર્મોથી વિપરીત પણ આપણે દેખાતી હોય, પણ ભગવાનના અવતારો, ભગવાનના ચરિત્રો એમાં દોષ કે ધર્મ બાદ કરતા નથી. નહીતર યજ્ઞ નારાયણ અને દક્ષિણા બંને ભાઈ બહેન છે.
રુચિ પ્રજાપતિ અને આકૃતિના જ બંને સંતાન છે, છતાં પણ એ બંનેના લગ્ન થયા છે. આવા ભાગવતની અંદર 2-3 પ્રસંગો આવે છે કે જેમાં ભાઈ અને બહેનના લગ્ન થયેલા હોય, પરંતુ આ શાસ્ત્રની વાત સ્વીકૃત નથી, આપણા માટે થઈને ધારવા યોગ્ય જ છે. એ વાતનો આપણે સ્વીકાર કરી અને આપણે એનું પાલન કરવાનું હોતું નથી. ધર્મશાસ્ત્રોએ આપણને જે મર્યાદાઓ બતાવી છે એ પ્રમાણે જ આપણે ચાલવાનું હોય છે. અહીંયા એમના લગ્ન થયા, દક્ષિણે અને રુચિ પ્રજાપતિ પાસે રહ્યા. કરદમ ઋષિ અને દેવહૂતિથી 9 કન્યાઓ થઈ, એ કથાઓ આપણે આગળ સાંભળી. કપિલજી નામે પુત્ર થયા, કન્યાઓને બ્રહ્મર્ષિઓ સાથે પરણાવી. અત્રિ અને અનસૂયા એમના જે 9 પત્ની 9 દીકરીઓ થઈ, એમાં જે અત્રિ મહર્ષિની સાથે અનસૂયાને પરણાવેલા હતા, એ અત્રિ અને અનસૂયા થકી 3 પુત્રો થયા. એમાં એક દત્તાત્રેય, બીજા દુર્વાસા અને ત્રીજા ચંદ્રમા. આ 3 ભગવાનના અવતારો હતા. એમાં દત્તાત્રેય ભગવાન વિષ્ણુના અંશ રૂપે પ્રગટ થયા, બ્રહ્માજીના અંશ રૂપે ચંદ્રમા પ્રગટ થયા અને ભગવાન શંકરના અંશ રૂપે દુર્વાસા મુનિ પ્રગટ થયા. મૈત્રેય મહર્ષિએ જ્યારે આ પ્રમાણે વાત કરી ત્યારે વિદુરજી કહે છે કે એવું તે કયું કાર્ય કરવા માટે થઈને 3 અવતારોએ એક જ જગ્યાએ સાથે જન્મ ધારણ કર્યા. વિદુરજીએ આ પ્રમાણે જ્યારે પ્રશ્ન પૂછ્યો ત્યારે મહર્ષિ મૈત્રેય કહે છે કે અત્રિ અને અનસૂયા બંને ખૂબ ધાર્મિક વૃત્તિના છે. અનસૂયા અત્યંત પતિવ્રતા છે. અત્રિ મહર્ષિ અને અનસૂયા બંને વૃક્ષ નામના પર્વત ઉપર રહી અને તપશ્ચર્યા કરે છે. પતિવ્રતા અનસૂયા પોતાના આશ્રમની અંદર રહે છે. કુટિયાની બહાર એક વેદિકા ઉપર અત્રિ મહર્ષિ તપશ્ચર્યા કરે છે. એક દિવસ નારદજી બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ એ 3ના પત્નીઓની પાસે ગયા છે. નારદજીને વાત કરી છે કે આ પૃથ્વી ઉપર પતિવ્રતાનું તેજ જેવું અનસૂયાનું અત્યારે પ્રજ્વલિત દેખાય છે, એવું કોઈનું પણ તેજ દેખાતું નથી. પાર્વતી, લક્ષ્મીજી અને સાવિત્રીએ વિચાર કર્યો કે અમે પણ પતિવ્રતા જ છીએ, અમારા મનની વૃત્તિઓ પણ પતિ સિવાય બીજે ક્યાંય જતી નથી, તો અમારું તેજ કેમ પૃથ્વીમાં ક્યાંય પ્રજ્વલિત દેખાતું નથી અને અનસૂયાનું જ કેમ દેખાય છે? એવું તે એની અંદર શું છે? મનુષ્યમાં સ્વાભાવિક રીતે ઈર્ષાઓ રહેલી હોય, પરંતુ દેવતાઓમાં પણ ઈર્ષાઓ ક્યારેક ક્યારેક દેખાઈ આવે છે. પાર્વતીજીએ, લક્ષ્મીજીએ, સાવિત્રીએ પોતપોતાના પતિઓને કીધું કે તમે અનસૂયાની પરીક્ષા કરો, એ ખરેખર સાચા પતિવ્રતા છે કે નહીં, એમની કીર્તિ એટલી બધી કેમ વ્યાપેલી છે. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ 3 જણા અનસૂયાના આશ્રમે આવ્યા છે, એમના પતિવ્રતાનો ભંગ કરવા માટે થઈને. બ્રાહ્મણનું રૂપ લીધું છે 3એ. બ્રાહ્મણના રૂપની અંદર અનસૂયા માતા પાસે આવીને કહે છે કે અમને ભિક્ષા આપો. અત્રિ મહર્ષિ તો વેદિકા ઉપર બેસી અને તપ કરી રહ્યા છે. અનસૂયા માતા ભિક્ષા આપવા માટે થઈને આવ્યા એટલે 3 બ્રાહ્મણોના વેશની અંદર રહેલા બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ કહે છે તમે અમને નગ્ન અવસ્થાની અંદર ભિક્ષા આપો તો જ અમે તમારી ભિક્ષાનો સ્વીકાર કરીએ, અને જો તમે અમને નગ્ન અવસ્થાની અંદર ભિક્ષા ના આપો તો અમે તમારી ભિક્ષાનો સ્વીકાર કર્યા વિના જ જતા રહીશું. આંગણે આવેલો ભિક્ષુક ભિક્ષા લીધા વગર જાય તો એક ગ્રહસ્થનો ધર્મ તૂટે તેમ હતું. અનસૂયા માતાએ વિચાર કર્યો, જો હવે ભિક્ષાની ના પાડીશ તો ગ્રહસ્થનો ધર્મ તૂટશે,
અને નગ્ન થઈને જો એમને ભિક્ષા આપીશ તો મારું પતિવ્રતાપણું નષ્ટ થશે. હવે કરવું શું? અંતે અનસૂયા માતાએ વિચાર કર્યો. પોતાના તપોબળના પ્રતાપથી એ ત્રણેય બ્રાહ્મણોને 5-5 વર્ષના બાળક બનાવી દીધા. અને બાળકની સન્મુખ નગ્ન અવસ્થામાં જવું એ સ્ત્રી માટે દોષરૂપ નથી. કારણ કે એમને એક પ્રકારનું અજ્ઞાન હોય છે. એમની બુદ્ધિ વિચારધારા બધી શુદ્ધ હોય છે. ત્રણેયને બાળકો બનાવી દીધા. નગ્ન અવસ્થાની અંદર જ જઈ અને એને ભિક્ષા પ્રદાન કરી અને ત્રણેય બાળકો 5-5 વર્ષના થઈ ગયા અને પોતે જ એમને તેડી અને ઘરની અંદર લઈ આવ્યા. હવે બાળકો જાય ક્યાં? છે બ્રહ્મા, વિષ્ણુ ને મહેશ, પણ એક પતિવ્રતા સ્ત્રીનું પાતિવ્રત્ય ધર્મનું બળ કેટલું હોય છે. 5-5 વર્ષના બાળક બનાવી દીધા. હવે એમનું પાલન પોષણ માતા અનસૂયા કરે, સ્તનપાન કરાવે, બાળકનું પોષણ કરે. એમને ખવડાવવું પીવડાવવું તો પડે જ. આ બાજુ લક્ષ્મીજી, પાર્વતી અને સાવિત્રી વિચાર કરે, અમારા પતિઓ અનસૂયા માતા પાસે ગયા છે, એમની પરીક્ષા કરવા માટે હજી કેમ આવ્યા નહીં? ઘણો સમય વ્યતીત થઈ ગયો, ત્રણે આવ્યા નહીં. નારદજીને પૂછ્યું છે. નારદજીને કહે છે કે અમારા પતિઓ ગયા છે ક્યાં? નારદજી કહે છે કે તમારા પતિઓ હવે મળે તેમ નથી. તમારા પતિઓની દશા એટલી કરુણ થઈ ગઈ છે કે તમે પણ એમને ઓળખી શકો તેમ નથી. નારદજી કહે છે કે તમારા પતિઓ અનસૂયા માતાના ખોળામાં રહી અનસૂયા માતાનું સ્તનપાન કરીને જીવન નિર્વાહ કરે છે. ત્રણેય પત્નીઓ પોતાના પતિઓની શોધખોળ કરતા કરતા માં અનસૂયાને આંગણે આવ્યા છે. પોતાના પતિની માગણી કરી છે. હાથ જોડીને પ્રાર્થના કરી છે કે અમે તમારી પરીક્ષા કરવા માટે થઈને જ અમારા પતિઓને પ્રેરાતા, અમને ક્ષમા યાચો અને અમારા પતિઓને પાછા આપો. માતા અનસૂયાએ ત્રણેય દેવીઓ ઉપર પ્રસન્ન થઈ અને ફરીવાર પાણીની અંજલિ છાટી અને પોતાના પતિવ્રતાના પ્રભાવથી એમને મૂળ રૂપની અંદર પ્રસ્થાપિત કર્યા છે. માતા અનસૂયા ઉપર બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ત્રણેય જણા પ્રસન્ન થયા અને બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ઉપર પ્રસન્ન થઈને ત્રણેય કીધું છે, અમે તમારું સ્તનપાન કર્યું છે, અમે તમને વરદાન આપીએ છીએ કે તમે ત્રણેય તમારે ત્યાં પુત્ર રૂપે અવતરિત થશો. અને બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ અત્રિ ઋષિ અને અનસૂયાને ત્યાં પુત્ર રૂપે અવતરિત થયા. એમાં વિષ્ણુ દત્તાત્રેય રૂપે થયા, બ્રહ્માજી ચંદ્રમા રૂપે થયા અને ભગવાન શંકર દુર્વાસા મુનિ રૂપે પ્રગટ થયા છે. આ પતિવ્રતાનો ધર્મ, એમનું પાતિવ્રત્ય ધર્મની આ શક્તિ છે. એક પતિવ્રતા સ્ત્રી શું ન કરી શકે, એનામાં કેવી તાકાત હોય. એ યમના પાસથી પણ પોતાના પતિને મુકાવી શકે છે. શાસ્ત્રોની અંદર સાવિત્રીનું સુંદર આખ્યાન આવે છે. સાવિત્રી પોતાના પતિ સત્યવાનને મૃત્યુના મોઢામાંથી પણ મુકાવી દે છે. પોતાના પતિ સત્યવાનનું મૃત્યુ થવાનું હોય છે. સાવિત્રીને ખ્યાલ આવે છે કે મારા પતિનું મૃત્યુ થવાનું છે. મૃત્યુનો સમય નજીક આવતા યમરાજ સ્વયં આવ્યા અને સત્યવાનને લઈ જાય છે. પતિવ્રતા સાવિત્રી પોતાના પતિની સાથે યમલોકની અંદર પાછળ પાછળ જાય છે. યમ મહારાજ કહે છે કે તમે પાછા વળો, તમારા પતિનું આયુષ્ય પૂર્ણ થયું છે. તો કે જ્યાં સુધી હું જીવું છું ત્યાં સુધી મારો પતિ મૃત્યુ કેમ પામે? તો મારું પતિવ્રતાપણું ધર્મ થાય, પહેલા મારું મરણ થવું જોઈએ, પછી મારા પતિનું મરણ થવું જોઈએ. મૃત્યુ લોકના દ્વાર સુધી સાવિત્રી પાછળ પાછળ ગયા. અંતે યમરાજ એમની ઉપર પ્રસન્ન થયા અને સત્યવાનને જીવનદાન પ્રદાન કરવું પડ્યું. આ પતિવ્રતાની શક્તિ છે. જે પોતાના પતિને ઈશ્વર બુદ્ધિથી સેવે છે એનામાં જ આ પતિવ્રતાપણાનો ધર્મ, એની તાકાત, એમનું શક્તિ, ઐશ્વર્ય પ્રાપ્ત થાય છે.
પરંતુ જે હુકારે ને તુકારે બોલાવતા હોય એનામાં શું આવે? એટલે શ્રીજી મહારાજે શિક્ષાપત્રીની અંદર લખ્યું, પોતાનો પતિ અંધ હોય, રોગી હોય, દરિદ્ર હોય કે નપુંસક હોય તો પણ એમને ઈશ્વરની બુદ્ધિથી સેવવું. સ્ત્રી માટે શિક્ષાપત્રીની અંદર કે શાસ્ત્રોની અંદર ક્યાંય એવું લખેલું નથી કે એને પરમેશ્વરની આરાધના કરવી. બહુ જ જૂજ પ્રમાણમાં જોવા મળે છે. પણ પતિને જો ઈશ્વરની બુદ્ધિથી એમને ભજે ને તો એને પરમેશ્વરના ભૈજા તુલ્ય જ એમને ફળ પ્રાપ્ત થાય છે. સ્ત્રીનું દૈવત પતિને આધારિત હોય છે. જેટલો પતિને પૂજ્યપણે માને, પૂજે, એમની આમન્યા જાળવે, એમની મર્યાદા રાખે, એમની અનુવૃત્તિમાં રહે કે એ પ્રમાણે કરે તો એનામાં આપોઆપ શક્તિ પ્રાપ્ત થાય છે. એ અંધ હોય, રોગી હોય, દરિદ્ર હોય કે નપુંસક હોય ત્યાં સુધી લખ્યું છે. પતિમાં કદાચ કોઈ પ્રકારની શક્તિ, સામર્થ્ય, ઐશ્વર્ય કે ગુણ ન હોય તો પણ એને જો ઈશ્વરની બુદ્ધિથી સેવવામાં આવે ને તો પણ એને ઈશ્વરનું સેવન કરવાથી જે ફળ પ્રાપ્ત થાય છે ને એ જ ફળ સ્ત્રીને પ્રાપ્ત થાય છે. આવું શાસ્ત્રકારો કહે છે. માટે હંમેશા પતિ બુદ્ધિથી એમને સેવવા. શાસ્ત્રોની અંદર વૃંદાની કથા લખાયેલી છે. પતિવ્રતા સ્ત્રી શું ન કરી શકે? જાલંધર રાક્ષસ મહાન ક્રૂર બ્રહ્માજી પાસે તપશ્ચર્યા કરીને વરદાન પ્રાપ્ત કર્યું. દેવતાઓને પરાસ્ત કરવાની શક્તિ એની પાસે આવી. પરંતુ એમની સ્ત્રી પતિવ્રતા હતી, વૃંદા. એ જાલંધર રાક્ષસો એટલો બધો ક્રૂર થયો, દેવતાઓ ઉપર એમણે આધિપત્ય પોતાનું મેળવી લીધું. દેવતાઓ બધાય એમનાથી થરથર ધ્રુજવા લાગ્યા. એ વૃંદા એમને પુષ્પની માળા પોતાના પતિ જાલંધરને પહેરાવે પછી કોઈની તાકાત નહોતી, ખુદ સ્વયં ભગવાનની પણ તાકાત નહીં કે જાલંધરને મારી શકે. જ્યારે જ્યારે ઘરથી બહાર નીકળે યુદ્ધ કરવા માટે જાલંધર જાય ત્યારે વૃંદા એમને પુષ્પની માળા પહેરાવે અને પુષ્પની માળા પહેરાવીને કહે કે આ માળા જ્યારે તૂટે અને કરમાઈ જાય ત્યારે સમજી લેવું કે તમારું મૃત્યુ નિશ્ચિત છે. પણ જ્યાં સુધી તમારા ગળાની અંદર માળા છે ત્યાં સુધી પરમેશ્વર પણ તમને મારી નહીં શકે. તો દેવતાઓનું શું સામર્થ્ય છે? એનું કારણ એ હતું, વૃંદા કહેતી કે હું એટલી બધી પતિવ્રતા ધર્મને પાળું છું, માટે મારા પાતિવ્રત્ય ધર્મના બળથી હું તમને આ માળા પહેરાવું છું. જ્યાં સુધી પતિના રૂપમાં આવ્યો હતો એટલે વૃંદાએ સ્પર્શ કરવા દીધો, પણ સ્પર્શ થતાની સાથે એમને ખ્યાલ આવ્યો કે મારો પતિ નથી. કે છે કે તમે કોણ છો? ભગવાને પોતાના મૂળ રૂપના અંદર આવીને કે હું સ્વયં નારાયણ છું. વૃંદા કહે છે કે તમે પરમેશ્વર થઈને મારું પતિવ્રતા પણ નષ્ટ કર્યું. અત્યાર સુધી મેં કોઈ પરસ પુરુષનો સ્પર્શ કર્યો નથી. તમે મને મારા પતિવ્રતાના ધર્મથી ભ્રષ્ટ કરી છે. આ બાજુ જેવો ભગવાને વૃંદાનો સ્પર્શ કર્યો, પેલી બાજુ જાલંધર યુદ્ધ કરતો તો એના કંઠની અંદર રહેલી માળા એ સુકાઈ ગઈ, દેવતાઓ દ્વારા એ પરાસ્ત થયો અને આ બાજુ એમનું પતિવ્રતા પણ નષ્ટ થયું. વૃંદાને અત્યંત ક્રોધ ચડ્યો અને વૃંદાએ ભગવાનને શ્રાપ આપી દીધો, જાઓ તમે પથ્થર થઈ જાઓ, તમે પથ્થર હૃદયના છો, એક નારીનું તમે વ્રત ભંગ કરાવ્યું છે માટે તમે પથ્થર થાઓ. અને ભગવાન પથ્થર થઈ ગયા. આજે ગંડકી નદીની અંદર રહેલા બધા જ પથ્થરો શાલિગ્રામ તરીકે ઓળખાય છે, જે વિષ્ણુના અવતાર છે. શાલિગ્રામ ભગવાન વિષ્ણુ વૃંદાના શ્રાપથી થયા છે. શ્રાપ આપ્યા પછી વૃંદાને વિચાર થયો મેં ભગવાનને શ્રાપ આપ્યો. અંતે વૃંદા તુલસી રૂપે થયા અને ભગવાનના ચરણોની અંદર એમને વાસ મળ્યો છે. જામજોધપુરથી ભગવત ચરણદાસજી સ્વામી આવ્યા છે. આપણે એમને તાલીઓથી એકવાર વધાવી લઈએ, એમનું સ્વાગત કરીએ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય, રાધારમણ દેવની જય. વૃંદાને
ભગવાનના ચરણોની અંદર વાસ મળ્યો છે. કહેવાનું એ છે કે પતિવ્રતા સ્ત્રી હોય, પોતાના પતિને ઈશ્વર બુદ્ધિથી જો સેવતી હોય ને તો એની અંદર ખૂબ જ મોટી શક્તિ પ્રાપ્ત થાય છે. શાસ્ત્રોમાં જયદેવની કથા લખાયેલી છે. નિષ્કુળાનંદ સ્વામીએ પણ ધીરજ આખ્યાનની અંદર જયદેવની કથા લખી છે. જયદેવ અને એમના પત્ની પતિવ્રતા પદ્માવતી હતા. એ બંને એક રાજાના રાજ્યની અંદર રહે છે. પદ્માવતી અત્યંત પતિને પતિ બુદ્ધિથી સેવનારા છે. જયદેવને ઈશ્વર બુદ્ધિથી તેઓ સેવે છે. પદ્માવતી એકવાર રાણી વાસની અંદર બધી જ સ્ત્રીઓને એકત્રિત કરી અને પતિવ્રતાના ધર્મનો બોધ આપે છે. પતિવ્રતા નારીનું શું કર્તવ્ય હોઈ શકે, પતિવ્રતા નારીએ પોતાના પતિને કઈ રીતે સેવવા જોઈએ, કઈ રીતે એની અનુવૃત્તિમાં વર્તવું જોઈએ, એ પતિવ્રતાના ધર્મનો ઉપદેશ કરતા કરતા પદ્માવતી રાણી વાસને વિશે બેઠેલી સ્ત્રીઓને વાત કરતા કહે છે કે સાચી પતિવ્રતા સ્ત્રી તો એને કહેવાય કે જે પોતાના પતિના મૃત્યુના સમાચાર સાંભળીને જ એમનો શ્વાસ બહાર નીકળી જાય, એમના પ્રાણ ઉડી જાય. પોતાનો પતિ મૃત્યુ પામે અને પછી એના શબને લઈને પાછળ બળી મૂવે એને તો કનિષ્ઠ પતિવ્રતા કહેવાય. પોતાના પતિના મૃત્યુના સમાચાર સાંભળતાની સાથે જ જે સ્ત્રી પોતાના પ્રાણને છોડી દે ને એ જ સાચી પતિવ્રતા કહેવાય. રાણી વાસમાં રાણી બેઠા હતા. રાણીને આ વાત પદ્માવતીની ગમી નહીં. એને થયું કે મારે એમની પરીક્ષા કરવી છે, પદ્માવતી સાચી પતિવ્રતા છે કે નહીં. એક દિવસ કામ પ્રસંગે જયદેવ બહાર ગયેલા. રાણીએ પદ્માવતીને કીધું કે પંડિતજી તો બહાર ગયા છે, માર્ગની અંદર આવતા હતા, હમણાં જ એક દૂત દ્વારા સમાચાર મળ્યા છે, એક સિંહ મળ્યો અને સિંહે એમને ફાડી ખાધો છે અને એમનું મૃત્યુ થયું છે. જયદેવનું મૃત્યુ થયું આવા સમાચાર જ્યાં પદ્માવતીએ સાંભળ્યા ને એ જ સમયે પદ્માવતીના પ્રાણ ચાલ્યા ગયા. પદ્માવતી મૃત્યુ પામ્યા. રાણીએ તો પરીક્ષા ખાતર કેવળ પદ્માવતીને કીધું હતું. પદ્માવતી મૃત્યુ પામ્યા. રાણીને ચિંતા થઈ, આમે શું કર્યું, મેં આ પદ્માવતીની પરીક્ષા લેવાનું ક્યાં વિચાર્યું. રાણી અત્યંત મૂંઝાણા. કામ પતાવી અને જયદેવ જ્યાં રાજવાસની અંદર આવ્યા, રાણીઓ બધી શોકાતુર, રાજા પણ અત્યંત ચિંતામગ્ન. રાજાથી કંઈ બોલી શકાય તેમ હતું નહીં, કારણ કે રાણીએ જ આવી ભૂલ કરેલી. પદ્માવતી મૃત્યુ પામ્યા છે આવા સમાચાર જ્યારે જયદેવને મળ્યા. જયદેવે પૂછ્યું કે કેમ કરતા મૃત્યુ થયું. જયદેવની પાસે ખોટું બોલવાય એમ તે હતું નહીં. રાજાએ કીધું છે કે રાણીએ પરીક્ષા ખાતર પતિવ્રતા સ્ત્રી કેવી હોય એ પારખવા માટે થઈને પદ્માવતીને એમ કહેલું કે જયદેવ મૃત્યુ પામ્યા છે. મૃત્યુના સમાચાર સાંભળતાની સાથે જ એમણે પ્રાણ છોડી દીધા છે. મહારાણીની જ આ ભૂલ છે, હવે એ ભૂલની સજા તમે અમે આપો. જયદેવ કહે છે કે જો એ પતિવ્રતા હોય અને પતિના મૃત્યુના સમાચાર સાંભળતાની સાથે જ જો એમણે પ્રાણ છોડી દીધા હોય તો પતિ જીવિત છે એવું સાંભળશે તો એ ફરીવાર પ્રાણે આવી જશે. જયદેવે પરમેશ્વરને પ્રાર્થના કરી અને પરમેશ્વરની ઈચ્છાથી રાણી પાસે ગયા અને રાણીને કીધું છે કે તમે રાણીના કાનમાં જઈને કહો, પદ્માવતીના કાનમાં જઈને કહો જયદેવ આવ્યા છે. રાણીએ પદ્માવતીના કાનમાં જઈને કીધું, શરીર જેમાંથી પ્રાણ જેમના નીકળી ગયા છે, જડ શરીર પાસે જઈને વાત કરી છે કે જયદેવ આવ્યા છે. એ જ સમયે પરમેશ્વરની ઈચ્છાથી પદ્માવતીની અંદર પુનઃ પ્રાણનો સંચાર થયો. પદ્માવતી બેઠા થયા અને જયદેવના ચરણનો સ્પર્શ કરી નમસ્કાર કર્યા. કહેવાનું એ છે કે સાચી જે સ્ત્રી હોય, પતિવ્રતા નારી હોય, એનામાં કેટલી શક્તિ રહેલી હોય છે. અહીંયા અનસુયા માતા અત્યંત પતિવ્રતા છે ને પતિવ્રતાના પ્રભાવથી એમના સામર્થ્યથી બ્રહ્મા, વિષ્ણુ અને મહેશને એમને ત્યાં પુત્ર રૂપે અવતરિત થવું પડ્યું છે. ત્યાર પછી મૈત્રેય મહર્ષિ દક્ષ પ્રજાપતિનું આખ્યાન કહેતા કહે છે કે દક્ષ પ્રજાપતિને 16 પુત્રીઓ થઈ.
એમાંથી ધર્મની સાથે શ્રદ્ધા, મૈત્રી, દયા, શાંતિ, તુષ્ટિ, પુષ્ટિ, ક્રિયા, ઉન્નતિ, બુદ્ધિ, મેધા, તિતિક્ષા, હરિ અને મૂર્તિ, આ 13 પત્નીઓને ધર્મની સાથે પરણાવ્યા છે. અગ્નિની સાથે સ્વાહા નામની પુત્રી હતી, એમને પરણાવ્યા. સ્વધાને પિતૃઓની સાથે પરણાવ્યા. અને સતી જે સૌથી નાના હતા એમને મહાદેવજીની સાથે બ્રહ્માજીની પ્રેરણાથી પરણાવ્યા છે. બ્રહ્માજીની પ્રેરણા થતા, ઈચ્છા નહીં હોવા છતાં દક્ષ પ્રજાપતિએ મહાદેવજીની સાથે સતીનું લગ્ન કર્યું છે. ધર્મ થકી શ્રદ્ધાને શુભ નામનો પુત્ર થયો, મૈત્રીને પ્રસાદ નામનો પુત્ર થયો, દયા થકી અભય નામનો પુત્ર થયો છે. શાંતિ થકી સુખ નામનો પુત્ર થયો, તુષ્ટિ થકી મોદ નામનો પુત્ર થયો, પુષ્ટિ થકી અહંકાર, ક્રિયા થકી યોગ, ઉન્નતિ થકી દર્પ, બુદ્ધિ થકી અર્થ, મેધા થકી સ્મૃતિ અને તિતિક્ષા થકી ક્ષેમ, રી થકી લજ્જા, પ્રશ્રય, વિનય અને મૂર્તિ થકી નરનારાયણ પ્રગટ થયા છે. આવી રીતે ધર્મવંશનું નિરૂપણ કર્યું છે. અગ્નિ થકી સ્વાહાને પાવક, પવમાન અને સૂચિ નામના 3 પુત્રો થયા છે. પિતૃઓ થકી સ્વધાને ધારિણી અને વાયુ નામે 2 પુત્રીઓ થઈ. મહાદેવના પત્ની સતી હતા. તેઓ સર્વથા પોતાના પતિની સેવામાં એટલા બધા સંલગ્ન રહેલા, પરંતુ તેમને પોતાના ગુણ અને શીલને અનુરૂપ એક પણ પુત્ર થયો નહીં. કારણ કે સતી પિતા દક્ષના યજ્ઞની અંદર અપરાધ રહિત જ દક્ષના કુંડની અંદર બળીને મૃત્યુ પામ્યા હતા. આ કથા જ્યાં કઈ મૈત્રેય મહર્ષિને કહે છે કે પ્રજાપતિ તો પુત્રી પ્રેમી હતા, છતાં તેમના યજ્ઞની અંદર સતીનો અનાદર કેમ થયો અને કઈ રીતે મૃત્યુને પામ્યા, એ કથા તમે અમને સમજાવો. મૈત્રેય મહર્ષિ કહે છે કે હે વિદુર, દેવોએ જ્યારે યજ્ઞનો પ્રારંભ કર્યો, દક્ષ પ્રજાપતિનું નિમણૂક સર્વ પ્રજાપતિઓના ઉપરી તરીકે કરવામાં આવી હતી. શંકરાદિક દેવતાઓ સભાને વિશે બેઠેલા છે. એ જ સમયે સભાની અંદર દક્ષ પ્રજાપતિનું આગમન થયું. દક્ષ પ્રજાપતિ સર્વ પ્રજાપતિના ઉપરી તરીકે છે. સભાને વિશે રહેલા સર્વ દેવતાઓ સન્માન કરવા માટે થઈને ઊભા થયા છે. પરંતુ ભગવાન શંકર ધ્યાનસ્થ અવસ્થાની અંદર બેઠેલા છે, તેઓ ઊભા થયા નહીં અને બ્રહ્માજી ઊભા થયા નહીં. દક્ષ પ્રજાપતિએ વિચાર કર્યો, બ્રહ્માજી તો પિતા તુલ્ય છે, માટે એ ઊભા ન થાય સમજી શકાય, પરંતુ શંકર તો મારો જમાય છે, એ પુત્ર સમાન ગણાય, અને એ ઊભો ન થાય એ અયોગ્ય કહેવાય. દક્ષ પ્રજાપતિને મનની અંદર અહંકાર છે, અને અહંકારના કારણે સભાની અંદર જ શંકર ભગવાનનું અપમાન કરવા લાગ્યો છે. ભગવાન શંકર નિર્લજ્જ છે, વાંદરાની આંખો જેવી એમની આંખો છે. મારી દીકરીની ઈચ્છા, મારી ઈચ્છા નહીં હોવા છતાં પણ બ્રહ્માજીની ઈચ્છાથી મેં મારી દીકરીને એમને ત્યાં પરણાવી છે. એ શંકર સદા અપવિત્ર છે. એ શિવ કહેવાય છે પણ અશિવ છે, પ્રેતોનું અને નિવાસ સ્થાન છે. એ હંમેશા સ્મશાનની અંદર રહે છે. શરીરની અંદર હાડકાની માળાઓ પહેરે છે, એ ગળામાં ખોપરીની માળાઓ પહેરે છે. નામ માત્ર શિવ કહેવાય છે, પરંતુ એ મંગલનું મુખ્ય સાધન છે. એ ભૂતોનો સરદાર છે, ન કહેવાના શબ્દો કીધા છે. ભગવાન શંકર તો સ્થિર છે, જેમને માન અપમાન જેવું કશું જ નથી. ભગવાન શંકર તો કશું બોલ્યા નહીં, પરંતુ ભગવાન શંકરની સાથે નંદીશ્વર હતો. નંદીશ્વરથી આ સહન થયું નહીં. એમણે દક્ષ પ્રજાપતિને શ્રાપ આપ્યો છે. શ્રાપ આપીને કીધું છે કે જા તારું બોકડાનું મોહ થાય. અને એમનું બકરાનું મુખ થયું છે. એ જ સમયે સભાની અંદર એ દક્ષ પ્રજાપતિના સેવકો એવા ભૃગુ આદિક કર્મકાંડી બ્રાહ્મણો ત્યાં બેઠા હતા. એ કર્મકાંડી બ્રાહ્મણોએ એમને શિવ ભક્તોને શ્રાપ આપ્યો છે. પરસ્પર શ્રાપ થયા. ભગવાન શંકર અત્યંત ઉદાસ થઈ ગયા અને ભગવાન શંકર ત્યાંથી ઊભા થઈને ચાલતા થઈ ગયા. ઘણા વર્ષો વ્યતીત થઈ ગયા. ભગવાન શંકરનું અપમાન થયું ત્યારથી યજ્ઞો થતા બંધ થઈ ગયા. 1000 વર્ષનો સમય ચાલ્યો ગયો. 1000 વર્ષ પછી દક્ષ પ્રજાપતિને ભગવાન શંકરના વિરોધની અંદર બાજપેયી યજ્ઞનો શુભારંભ કર્યો છે.
બધા જ દેવતાઓનું એની અંદર આહવાન કર્યું છે, પરંતુ ભગવાન શંકરનું એમાં સ્થાપન કરેલું નથી. બધા જ દેવતાઓને નિમંત્રણ છે, પોતાની તમામ પુત્રીઓને નિમંત્રણ આપ્યું છે, પરંતુ એક સતીને નિમંત્રણ આપ્યું નથી. કૈલાસ પર્વત ઉપરથી સતીની બીજી બહેનો પોતપોતાના પતિઓની સાથે વિમાનમાં બેસી અને જાય છે. દક્ષ પ્રજાપતિ પોતાના પિતા યજ્ઞ કરે છે. સતીને પણ પોતાના પિતાના યજ્ઞમાં જવાની ખૂબ ઈચ્છા મનમાં થઈ છે. ભગવાન શંકર પાસે પોતાના પતિદેવ પાસે આવીને કહે છે, મારા પિતા દક્ષ યજ્ઞ કરે છે, આપણે તેના યજ્ઞમાં જઈએ. ભગવાન શંકર કહે છે, દક્ષ પ્રજાપતિને મારી સાથે ખૂબ બનતું નથી, તમે એના યજ્ઞમાં ન જાઓ તો સારું. સતીએ હઠ પકડી છે. શાસ્ત્રોની અંદર બાળ હઠ, જોગી હઠ, સ્ત્રી હઠ લખેલી છે. એકવાર પકડાઈ જાય પછી મૂકે નહીં. સતીને જવાની ખૂબ ઈચ્છા છે. ભગવાન શંકરે ના પાડી છતાં પણ સતી જવા માટે તૈયાર થયા. અંતે ભગવાન શંકર મૌન રહ્યા. સતી દક્ષના યજ્ઞની અંદર ગયા છે, સાથે થોડાક શિવ ગણો પણ ગયા છે. ભગવાન શંકરની ઈચ્છા નહીં હોવા છતાં પણ સતી દક્ષ પ્રજાપતિના યજ્ઞમાં ગયા. કોઈએ સતીને સન્માનિત કર્યા નહીં. એક કેવળ માતાએ એમને થોડોક આદર આપ્યો. દક્ષ પ્રજાપતિના રોષથી કોઈ તેમને સન્માન આપતા નથી. એમની બધી સખીઓ સતી ઉપર હસે છે. સતી દક્ષ પ્રજાપતિના યજ્ઞની અંદર ગયા. એમણે ચારે તરફ દ્રષ્ટિ કરી, કોઈ જગ્યાએ પોતાના પતિનું સ્થાપન જોયું નહીં. સતીને અત્યંત ક્રોધ ચડ્યો. પોતાના પિતા પાસે આવીને કહે છે કે ભગવાન શંકર મારા પતિ તો મંગલકારી છે, સર્વના આરાધ્ય ઈષ્ટદેવ છે. બ્રહ્મા વિષ્ણુ આદિ દેવતાઓ પણ એમનું આહ્વાન પૂજન કરે છે, તમે એમનો અનાદર કેમ કરો છો? સતીએ કોઈ જગ્યાએ એમનું સ્થાન જોયું નહીં. દક્ષ પ્રજાપતિએ પણ એમને સન્માન આપ્યું નહીં. દક્ષ પ્રજાપતિએ સતીને ન કહેવાના શબ્દો કીધા. સતીને અત્યંત ક્રોધ ચડ્યો છે. સતીએ મનની અંદર વિચાર કર્યો કે આ શરીર મારા દક્ષના પ્રજાપતિના શરીરમાંથી બન્યું છે, માટે આ શરીરને જ હવે હું બાળી નાખું. એ દક્ષના દેખતા અને એ જ સભાની વિશે જેટલા બ્રાહ્મણો હતા, પોતાની બહેનો અને કુટુંબ પરિવારને દેખતા જ સતીએ પોતાના જમણા પગના અંગૂઠામાંથી યોગાગ્નિ પ્રગટ કર્યો અને યોગાગ્નિ દ્વારા પોતાના શરીરને બાળી નાખ્યું છે. સતી ભસ્મીભૂત થયા. શિવગણો દક્ષને મારવા માટે તૈયાર થયા. એ જ સમયે ભૃગુ ઋષિએ અપહંત રક્ષ કરીને યજ્ઞ કુંડની અંદર આહુતિઓ આપી અને હજારો દેવતાઓને પ્રગટ કર્યા છે. શિવગણોને ભગાડ્યા. આ બાજુ નારદજીએ કૈલાસ પર્વત ઉપર આવી અને શંકરજીને વાત કરી છે કે સતી મુવા અને દક્ષ પ્રજાપતિ એ યજ્ઞની અંદર સતીનું અપમાન કર્યું છે. શિવગણોને પણ ભગાડી મૂક્યા છે. ભગવાન શંકરને અત્યંત ક્રોધ ચડ્યો. પોતાની જટાને છોડી મૂકી છે અને જટામાંથી રુદ્ર અને વીરભદ્રોને પ્રગટ કર્યા છે. વીરભદ્રને આદેશ કર્યો છે કે તમે જાઓ અને દક્ષનો યજ્ઞ છે એને ધ્વંસ કરો. વીરભદ્રો બધા દક્ષના યજ્ઞની અંદર આવ્યા છે. વીરભદ્રે દક્ષનું મસ્તક ખડકથી કાપી નાખ્યું છે. રૂભો આદિક ઋષિઓ હતા, એ બધાને પણ ખૂબ માર માર્યો છે. અંતે દક્ષના યજ્ઞનો વિધ્વંસ કરી નાખ્યો છે. બ્રહ્મા આદિક દેવતાઓ બધા નારાજ થયા. ભગવાન શંકર પાસે આવ્યા છે. ભગવાન શંકરની સ્તુતિ કરી. ભગવાન શંકર સતી મુવા જાણી અત્યંત ક્રોધિત છે. બ્રહ્મા આદિકે સ્તુતિ કરી છતાં ભગવાન શંકર શાંત થતા નથી. જ્યારે ભગવાન વિષ્ણુએ ખૂબ સાંત્વના આપી છે ત્યારે ભગવાન શંકર થોડાક શાંત થયા. દક્ષ પ્રજાપતિને પોતાની ભૂલ સમજાણી છે. દક્ષ પ્રજાપતિ ભગવાન શંકરની પાસે આવીને બે હાથ જોડીને સ્તુતિ કરે છે. બ્રહ્માજીએ ભગવાન શંકરને કીધું છે કે તમે દક્ષને પુનર્જીવન પ્રદાન કરો. બોકડાનું મુખ હતું, એ મુખ ભગવાન શંકરે એમની સાથે ફરીવાર એમના ધડ સાથે જોડી દીધું છે અને દક્ષ પ્રજાપતિને પુનઃ જીવન પ્રાપ્ત થયું છે. આ રીતે ભગવાન શંકર અને દક્ષ આખ્યાનની કથા મૈત્રેયજીએ વિદુરજીને સંભળાવી છે.
મૈત્રેયજી કહે છે કે હવે હું તને મનુ અને શતરૂપાના પુત્રોના વંશની કથા સંભળાવીશ. મૈત્રેય મહર્ષિ કહે છે કે મનુ મહારાજ અને શતરૂપા થકી 2 પુત્રો થયા. એમાં એક ઉત્તાનપાદ અને બીજા પ્રિયવ્રત થયા છે. એ પ્રિયવ્રત અને ઉત્તાનપાદ, એમાં ઉત્તાનપાદ એ સૌથી મોટા છે, ચક્રવર્તી સમ્રાટ છે, રાજ્ય શાસન ચલાવે છે. એ ઉત્તાનપાદને 2 પત્નીઓ છે, એક સુરુચિ અને એક સુનીતિ. ઉત્તાનપાદનો અર્થ થાય, ઉત્તાન એટલે ઉપર અને પાદ એટલે પગ. જેના પગ ઉપર હોય એને ઉત્તાનપાદ કહેવાય. માના ગર્ભની અંદર જ્યારે જીવાત્મા અજ્ઞાન અવસ્થાની અંદર હોય ત્યારે એના પગ ઉપર હોય ને મસ્તક નીચે હોય. ઉત્તાનપાદ એ જીવાત્મા છે. એ જીવાત્માને સુરુચિ અને સુનીતિ નામની 2 પત્નીઓ છે. આખ્યાન એક રૂપક છે. અહીંયા ઉત્તાનપાદને સુરુચિ અને સુનીતિ નામની 2 પત્નીઓ છે. સુરુચિ છે માનીતી છે અને સુનીતિ છે અણમાનીતી છે. રુચિ પ્રમાણે કરવું જ હંમેશા જીવાત્માને ગમે છે, પરંતુ નીતિ પ્રમાણે કરવું જીવાત્માને ક્યારેય ગમતું નથી. સુરુચિનું ફળ કદાચ સારું હોઈ શકે, ઉત્તમ હોઈ શકે, પરંતુ એ શાશ્વત ન હોઈ શકે. સુનીતિનું ફળ કદાચ ઉત્તમ ન હોય, પરંતુ એ ધ્રુવ તો ચોક્કસ હોય છે, અચળ હોય છે. સુરુચિને ઉત્તમ નામનો પુત્ર છે અને સુનીતિને ધ્રુવ નામનો પુત્ર છે. એક વખતનો સમય છે, રાજા પોતાના રાજ સિંહાસન ઉપર બેઠા છે. માનીતી સુરુચિ નામની રાણી એમની બાજુમાં બેઠા છે. રાજાના ખોળામાં ઉત્તમ નામનો પુત્ર, સુરુચિનો પુત્ર બેઠો છે. એ જ સમયે સુનીતિનો પુત્ર ધ્રુવ પોતાના પિતાના ખોળામાં બેસવાની ઈચ્છાથી ત્યાં આવે છે. એક ગોઠણ ઉપર ઉત્તમ બેઠો છે, બીજો ગોઠણ ખાલી છે, એના ઉપર દોડી અને પેલો ધ્રુવ બેસી જાય છે. સુરુચિ બાજુમાં બેઠી હોય છે. સુરુચિએ ધ્રુવનો હાથ પકડી અને ઉત્તાનપાદના ખોળામાંથી એને ઉઠાડ્યો છે અને કહે છે કે રાજાના ખોળામાં બેસવાનો તારો અધિકાર નથી. ધ્રુવ કહે છે કે હું શા માટે ન બેસી શકું? મારા પિતા છે અને પિતાના ખોળામાં બેસવાનો પુત્રનો ધર્મ છે. ઉત્તમ જો બેસી શકતો હોય તો હું કેમ ન બેસી શકું? સુરુચિ કહે છે એ રાજાનો જ પુત્ર નથી, પરંતુ રાણીનો પુત્ર છે. રાણીનો પુત્ર હોય તે જ રાજાના ખોળામાં બેસી શકે. ધ્રુવ કહે છે કે હું પણ રાણીનો પુત્ર છું. સુરુચિ કહે છે હું માનીતી છું, તારી માતા છે અણમાનીતી છે. તારી માતાનો રાજાએ ત્યાગ કર્યો છે, માટે મારી કુખે જો તું જન્મ ધારણ કરે ને તો જ તને રાજાના ખોળામાં બેસવાનો અવસર પ્રાપ્ત થાય. માટે તારે જો તારા પિતાના ખોળામાં બેસવાની ખૂબ ઈચ્છા હોય તો જંગલમાં જઈ પરમેશ્વરનું તપ આરાધન કર અને પરમેશ્વરનું આરાધન કરીને પ્રસન્નતા પ્રાપ્ત કરીને મારી કુખે જન્મ લે ને તો જ તને ઉત્તાનપાદના ખોળામાં બેસવાનો અવસર પ્રાપ્ત થાય. આજે સુરુચિએ ભગવાનને પણ અવગણ્યા છે. આ કથા આપણને એ સમજાવે છે કે પિતાનો ધર્મ શું હોઈ શકે. પોતાના જો 2 કે 3 પુત્ર હોય તો પિતાએ એની ઉપર સમાન બુદ્ધિ રાખવી જોઈએ. જે પિતા પોતાના પુત્ર ઉપર સમાન બુદ્ધિ નથી રાખતો અને પક્ષપાત કરે છે એને હંમેશા કષ્ટ પ્રાપ્ત થવાનું છે. માતા અને પિતાની દ્રષ્ટિ પોતાના પુત્ર ઉપર સમાન રહેવી જોઈએ. જે પોતાનો પુત્ર પોતાની રુચિમાં વર્તતો હોય એને પોતાની સંપત્તિ વિશેષ આપે અને બીજાને ના આપે તો એક દિવસ એને પોતાના પ્રત્યે દ્વેષ ભાવ જાગૃત થવાનો જ છે. જે માતા પિતા પોતાના તમામ પુત્રોની પ્રત્યે સમાન દ્રષ્ટિ રાખે છે એ જ માતા પિતા પોતાના પુત્રોને કુશળ જોઈ શકે છે.
અહીંયા ધ્રુવજી અપમાનિત થયા છે. રડતા રડતા પોતાની માતા સુનીતિ પાસે આવે છે. માતા સુનીતિની પાસે આવીને કહે છે, સુરુચિએ મને ઠપકો આપ્યો છે, મને પિતાના ખોળામાં બેસવા દીધો નથી. મને કહે છે કે તારે મારી કુખે જન્મ ધારણ કરને તો જ તું પિતાના ખોળામાં બેસવાને લાયક બની શકે એમ છે. સુનીતિ માતા ખૂબ ડાયા છે, ગુણિયલ છે. પોતાના પુત્રને સમજાવે છે, ખરેખર તારી પારકી માતા ઓર માતાએ તને જે વાત કરી છે ને એકદમ સાચી છે. આપણા સૌના ખરેખર જો કોઈ પિતા હોય ને તો એ પરમેશ્વર છે. એ પરમેશ્વરનું તું આરાધન કર, અને એ પિતા જો તારી ઉપર ઈચ્છે ને અને એના ખોળામાં બેસવાનો જો અવસર પ્રાપ્ત થશે ને તો પછી ત્યારે ક્યારેય પરમેશ્વરના ખોળામાંથી ઊભું થવાનું મન નહીં થાય. માતાએ એમને ખૂબ સમજાવ્યા છે, ધ્રુવજીને શાંત કર્યા છે, પણ માતાના શબ્દો એમને લાગી આવ્યા છે. ધ્રુવજીને ઓર માના શબ્દો જ્યારે લાગ્યા ત્યારે મનની અંદર વિચાર કરી લીધો છે કે હવે તો પરમેશ્વરનું આરાધન કરી જંગલની અંદર જઈને તપશ્ચર્યા કરીને પરમેશ્વરને પ્રાપ્ત કરું અને એના થકી એવું અચીજ અવિચળ પ્રાપ્ત કરું જેથી કરીને મને કોઈ ફરીવાર ઉઠાડી ન શકે. અને જે માણસને એકવાર શબ્દ લાગે ને એ માણસની અંદર જ કંઈક જીવનમાં પરિવર્તન થાય. એ માણસ જ કંઈક બની શકે, કંઈક મેળવી શકે, કંઈક પ્રાપ્ત કરી શકે. પરંતુ ડેંડા જેવો હોય ને એમાં કંઈ ન થાય. મણિધર હોય ને એને સેજ કાંકરી મારો ને તરત ફૂણ ચડાવે. ડેંડાને તમે લાકડીથી ગમે એટલું મારો ને તો એ કાંઈ ન કરે. જેને શાસ્ત્રોના શબ્દ અસર કરે, જેને સત્પુરુષના શબ્દો અસર કરે, એ જ મનુષ્યનું જીવન છે ને પરિવર્તિત થાય. બાકી કોઈનું જીવન પરિવર્તિત ન થાય. શબ્દે માયરા મરી ગયા, શબ્દે છોડ્યા રાજ, જેણે શબ્દ વિચાર્યા તેના સરિયા કાજ. જેને શબ્દ લાગે અને શબ્દને જે વિચારે ને એનું કામ થઈ જાય. એક નગરની અંદર રાજા પોતાના મંત્રીઓની સાથે બેઠા હતા. પોતાની પુત્રી મહારાણી, પોતાનો પુત્ર, સારી એ નગર જનતા. એક મોટા મંચ ઉપર રાજા બેઠા છે. સામેના ભાગની અંદર એક નટ પોતાની નટકળા બતાવે છે. બે વાંસ બાંધ્યા છે, ઉપર દોરી બાંધેલી છે અને દોરી ઉપર નટ પોતાની કળાઓ રજૂ કરે છે. રાજા મહારાજા પોતાના મંત્રીઓની સાથે બેઠા છે. નટ પોતાની કળા બતાવવામાં એકદમ તલ્લીન છે. નટ મનની અંદર વિચાર કરે છે, હું એવી કળા રજૂ કરું કે રાજા મારી ઉપર પ્રસન્ન થાય અને પ્રસન્ન થઈ અને મને સોના મોહરો ભેટમાં આપે. નટ પોતાની કુશળતા ઉપર કુશળતાઓ બતાવતો જાય છે. રાત્રિના સમય સાંજથી અંદર નટ પોતાની કુશળતા બતાવે છે. મધ્ય રાત્રિ પસાર થઈ ગઈ છતાં પણ રાજા પ્રસન્ન થતો નથી. રાજા પોતાના રાજ સિંહાસન ઉપર બેઠો છે. ચારે બાજુ પ્રજાઓ બેઠી છે, પણ રાજા આજે મોજમાં આવતો નથી. જે નટ વાંસ ઉપર ખેલ બતાવે છે એ નટની પત્ની નીચે બેઠી છે. નાયક ઢોલ વગાડી અને નટને તાલ આપી રહ્યો છે. નટની પત્ની મનની અંદર વિચાર કરે છે, સવાર પડવા આવી છે, નટ થાક્યો છે, રાજા પ્રસન્ન થતો નથી, અને નટ જો થાકશે અને વાંસ દોરી ઉપરથી નીચે પડશે તો આબરૂ જશે. એટલે નાયકને નટી કહે છે, રાત ઘડી ભર રહી ગઈ, પિંજર થાયકો આય, નટી કહે સુનક નાયો, મધુરી તાલ બજાય. તમે થોડીક ધીમે તાલ વગાડો જેથી કરીને નટને થાક ન લાગે. કારણ કે મધ્ય રાત્રિ પસાર થઈ ગઈ છે, સવાર થવા આવી છે, નટ ખૂબ થાક્યો છે, પડશે તો મૃત્યુ થશે, માટે થોડીક ધીમે તાલ વગાડો. ત્યારે નાયક કહે છે, બહુત ગઈ થોડી રહી, થોડી ભી અબ જાયે, થોડી દેર કે કારણ
ताल में भंग ना आए। હવે બહુ રાત તો પસાર થઈ ગઈ છે, હવે થોડીક રાત બાકી છે. અત્યાર સુધી તો એક તાલની અંદર આપણે ચાલ્યા ગયા છે, હવે થોડીક વાર માટે થઈને તાલનો ભંગ ન કરવો જોઈએ. આ દુહો જ્યાં સાંભળ્યો ને, એ સભાની અંદર જ્યાં માણસો બેઠા હતા એમાંથી એક સંત મહાત્મા બેઠો તો એની પાસે એક સોનાનું કડું હતું. એ સોનાનું કડાનો એને ઘા કર્યો, નટ ઉપર ફેંકો. ત્યાં રાજકુંવર બેઠો તો એ રાજકુંવરે પોતાના કંઠની અંદર એક હાર પહેર્યો તો એ હાર કાઢીને એને આપી દીધો. નથી ત્યાં એક રાજકુમારી બેઠી હતી, રાજકુમારીએ પોતાના હાથની બંગડીઓ હતી, એ બંગડીઓ કાઢીને આપી દીધી. રાજાએ પોતાની બાજુમાં એની ઉપર પ્રસન્ન થઈ અને આપવા માટે થઈને સોના મોહરોની એક થાળી પડી હતી, થાળી આપી દીધી. આ દુહો સાંભળ્યો ને ત્યાં પછી રાજાએ પેલા યોગીને પૂછ્યું, સંન્યાસીને પૂછ્યું કે તે કેમ તારી પાસે, તું તો એક સંન્યાસી છો, ભિખારી છો, તારી પાસે સોનાનું એક કડું હતું, એ કડું શા માટે તે ફેંકી દીધું? ત્યારે પેલો સંન્યાસી કહે છે કે પેલા નાયકે જે દુહો કીધો ને કે બહુત ગઈ થોડી રહી, થોડી ભી અબ જાએ, થોડી દેર કે કારણ તાલ में ભંગ ના આए. આ દુહો સાંભળીને મારા મનની અંદર વિચાર થયો કે આટલા વર્ષો સુધી મેં ત્યાગ વૈરાગ્ય રાખ્યો છે. ભિક્ષા અટન કરીને ભિક્ષાની અંદર જે કંઈ અનાજ મળે છે, અનાજથી હું મારું જીવન ગુજરાન ચલાવું છું. હવે મારું મૃત્યુ સમય નજીક થયો છે. એક જણાએ પ્રસન્ન થઈને મને સોનાનું કડું આપ્યું અને સોનાના કડાની અંદર હું બંધાણો છું. અત્યાર સુધી મેં ત્યાગ વૈરાગ રાખ્યો અને મારું મૃત્યુ સમય નજીક આવ્યો અને આ સોનાના કડામાં જો મને આસક્તિ રહી જશે ને તો મારું જીવન બરબાદ થઈ જશે. માટે મારો અંતકાળ બગડે નહીં. આ દુહો સાંભળીને મને એમ થયું કે તાલમાં ભંગ ન પડવો જોઈએ. મારો તાલ અત્યાર સુધી એક ધારો ચાલ્યો આવ્યો છે અને હવે જો હું તાલને બગાડીશ ને તો મારું જીવન બરબાદ થઈ જશે. એટલા માટે મેં મારી જોડીમાં કડું હતું ને કડું મેં ફેંકી દીધું. રાજાએ પેલા રાજકુંવરને પૂછ્યું, તે શા માટે તારા ગળાની અંદર રહેલો ચેન ફેંકો? ત્યારે રાજકુમાર કહે છે, પિતા, તમારી વૃદ્ધાવસ્થા થવા આવી છે. તમે હજી સુધી તમારી રાજગાદી ઉપરથી ઉતરીને મને રાજકુંવર તરીકે કે રાજ્ય સિંહાસન ઉપર બેસાડવા માટેની ઈચ્છા રાખતા નથી. મને રાજગાદી સોંપવા માટેની તમારા મનની અંદર વિચાર પણ ઉત્પન્ન થતો નથી. મને ઘણી વાર મનની અંદર એમ થાય છે કે મારા પિતાને મારી નાખવું અને હું રાજ સિંહાસન પાડવી લાવ. પરંતુ આ દુહો મેં સાંભળ્યો ને મને મનની અંદર થયું કે એકના એક દિવસ તો પિતાને મરવાનું જ છે અને પિતાનો વારસદાર તો હું એકનો એક છું. અત્યાર સુધી હું પિતાની આજ્ઞા પાડતો આવ્યો છું અને હવે હું પિતાને મારવાના વિચાર કરું. આ દુહો સાંભળીને મેં મારા ગળાની અંદર ચેન હતો ને એ ચેન રાજી થઈને નટને આપી દીધો છે. રાજાએ પેલી પોતાની કુંવરી હતી એ કુંવરીને પૂછ્યું કે તે તારા હાથની અંદર રહેલી સુવર્ણની બંગડીઓ કેમ આપી દીધી? ત્યારે રાજકુમારી કહે છે કે મારું એક પતિમાં મન લાગ્યું છે, એક પુરુષમાં મારું ચિત્ત આકર્ષિત થયું છે. તમે કોઈ રીતે એમની સાથે પરણવાની હા પાડો તેમ નથી. મેં અને મારે જેમની સાથે પ્રેમ થયો છે, મેં બંનેએ આ રાજ્ય છોડી અને દૂર જતું રહેવાનું નક્કી કરી લીધું છે. પરંતુ આ દુહો સાંભળ્યો ને મેં મનની અંદર વિચાર કર્યો કે હું જો આ રાજ્ય છોડીને જઈશ તો આ પિતાને, મારા કુળને હું કલંક લગાડીશ. આ દુહો સાંભળતા મનની અંદર વિચાર થયો કે મારે આવું પગલું ન ભરવું જોઈએ. એટલે મેં પ્રસન્ન થઈને બંગડીઓ આપી દીધી છે. પછી એ સંન્યાસીએ, રાજકુમારે અને રાજકુંવરીએ ત્રણેય ભેગા થઈને રાજાને પૂછ્યું કે તમે અડધી રાત્રિ પસાર થઈ ગઈ છતાં પણ તમે એમની ઉપર પ્રસન્ન થયા અને આ દુહો સાંભળતા વેત તમે પોતાની પાસે રહેલી સોના મોહરોની થાળી કેમ આપી દીધી? ત્યારે રાજા કહે છે કે મારી પ્રસન્નતા એના ઉપર એટલા માટે નહોતી થતી. એ નટ ખૂબ પોતાની કળા બતાવતો હતો. એની એટલી બધી સુંદર કળા હતી કે મારે એની ઉપર રાજી થવું જ જોઈતું હતું. પરંતુ એમની સ્ત્રી નટી નીચે બેઠી હતી. એ ખૂબ સુંદર છે. મારી દ્રષ્ટિ એ નટ કળા બતાવતો તો એમાં નહોતી, પરંતુ એ નટીમાં હતી. હું મનમાં વિચાર કરતો તો
સવાર થાય, નટ થાકે, નીચે પડે અને મરે તો નટી મને વરે. એ વિચારમાં ને વિચારમાં હું પ્રતીક્ષા કરતો હતો, પણ આ દુહો સાંભળ્યો, બહુત ગઈ થોડી રહી, થોડી ભી અબ જાયે, થોડી દેર કે કારણ તાલ મેં ભંગ ના આયે. મને વિચાર થયો, મારે આટલી આટલી રાણીઓ છે, રાજકુમાર છે, રાજકુમારી છે, આટલી સંપત્તિ છે, મારી વૃદ્ધાવસ્થા આવવા માંડી, છતાંય હું એક સ્ત્રીમાસક્ત થયો છું અને હું મારી અંત અવસ્થાને બગાડીશ. આ દુહો સાંભળતા મને વિચાર ઉપજો અને મેં રાજી થઈને એને આપી દીધું. આ બધાની વાત સાંભળી અને નટ જે ઉપર નૃત્ય કરતો હતો ને નીચે ઉતરી, એ નૃત્ય કરતા કરતા એમની નજર એક ગૃહસ્થના ઘર ઉપર પડી. એક ગૃહસ્થ એક ભિખારીને અનાજ આપતો હતો. નટ નૃત્ય કરતા મનની અંદર વિચાર કરે છે, હું કેટલી કળાઓ કરું છું, છતાંય મને થોડું ઘણું મળે છે અને છતાંય મારી વિશેષ ને વિશેષ દ્રવ્ય પ્રાપ્ત કરવા માટે થઈને તમન્ના જાગે છે. પરંતુ પેલો સામે રહેલો ભિખારી એક ભીખના જે દાનમાં મળેલું અનાજ, દક્ષિણામાં મળેલું અનાજ, એનાથી પોતાનું જીવન નિર્વાહ જો ચલાવી લેતો હોય તો પછી મારે આટલી બધી આસક્તિ શા માટે રાખવી જોઈએ? નટે પણ એ જ સમયે પોતાની નૃત્ય કળાનો ત્યાગ કરી, નટ કળાનો ત્યાગ કરી અને સંન્યાસ લેવાનો વિચાર કર્યો. નટી પણ એમની પાછળ પાછળ ચાલી ગઈ છે. કહેવાનું એ છે કે જ્યારે મનુષ્યને શબ્દ લાગે ત્યારે જ એની અંદર જીવન પરિવર્તન થાય છે, પરંતુ જ્યાં સુધી મનુષ્યને શબ્દ અસર કરતો નથી ત્યાં સુધી મનુષ્યની અંદર કોઈ રીતે જીવન પરિવર્તન થતું નથી. અહીંયા ધ્રુવજીને માતાના શબ્દો લાગ્યા છે, ધ્રુવજી વનની અંદર ગયા છે, નારદજીનો યોગ થયો. નારદજીએ એમને કીધું છે કે તારી ઉંમર નાની છે, અત્યારે તપ કરવાની તારી ઉંમર નથી. ધ્રુવજીએ કીધું છે કે મારે તપ તો કરવું જ છે, હું પાછો તો રાજ્યમાં નહીં જ જાઉં. ધ્રુવજી વનની અંદર તપ કરવા માટે થઈને તત્પર જ છે. નારદજીએ અંતે કીધું છે, નારદજીએ ઉપદેશ આપતા કીધું તમે નારાયણના નામનો જાપ કરજો, નારાયણના નામનો જાપ કરશો તો તમને ભગવાનની પ્રાપ્તિ થશે. નારદજીએ ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો ઉપદેશ કર્યો છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષની ઈચ્છા એક શ્રી હરિથી જ પ્રસન્ન થાય છે. શ્રી હરિના ધ્યાનથી તમને ભગવાન પ્રાપ્ત થશે. યમુના નદીના તટ ઉપર મધુવનમાં ધ્રુવજી ગયા છે. ધ્રુવજીએ તપશ્ચર્યા શરૂ કરી છે. 6 મહિના સુધી એવું ઘોર તપ કર્યું અને ઘોર તપ કરવાથી ભગવાન પ્રસન્ન થયા. ભગવાને ચતુર્ભુજ રૂપે એમને દર્શન આપ્યું છે. ભગવાન કહે છે કે તારી તમામ કામનાઓ પૂર્ણ થશે. ભગવાનની સ્તુતિ કરવાની ધ્રુવજીની ઈચ્છા થઈ છે, પરંતુ તપશ્ચર્યાને કારણે ધ્રુવજીની વાણી નીકળી શકતી નથી. ભગવાને પંચજન્ય નામનો શંખ એમના કંઠમાં અડાડ્યો છે અને વેદાદિકથી ભગવાનની સ્તુતિ ધ્રુવજીએ કરી છે. વૈકુંઠનાથના પાર્ષદો કે મારા માતા આગળ વિમાનમાં જઈ રહ્યા છે, તમારી પહેલા એમને અમે મુક્તિ પ્રદાન કરી છે. આ રીતે ધ્રુવજીની મુક્તિ થઈ છે, એમની માતાની પણ મુક્તિ થઈ છે. આવી રીતે ધ્રુવજીનું આખ્યાન મૈત્રેય મહર્ષિએ વિદુરજીને સુંદર રીતે સમજાવ્યું છે. ત્યાર પછી મૈત્રેય મહર્ષિ પૃથુનું આખ્યાન સમજાવે છે. એ આખ્યાન આપણે બપોર પછીની સભામાં શ્રવણ કરીશું. અત્યારે જામજોત